હા. હાવ કેમ તું ઉદાસ છે? કાંઈ થયું છે? હે? ના. હા, તારે ઓલી તું કહેતી હતી હાડી લેવી છે એમ કે ને, હું છે ને આ રજાએ તને હાડી લઈ દઈ બસ. હો? હા. હવે તો દાંત કાઢ. સાચું કહું ને તો મને એક વિચાર આવ્યો. વિચાર આવ્યો? તારા તાર પિયર આટો મારવા જાવું છે? ના, તો વિચાર મારી લાઈફનો જ હતો, પણ પછી પાછો વિચાર આવ્યો કે હવે એ વિચાર કરવાનો કોઈ જ ફાયદો નથી. અત્યારે મારી લાઈફ તો બરબાદી જ છે. કેમ બરબા આવું કેમ બોલશો તું? કોઈ કંઈ કીધું તને? હે? મને કાંઈ વિચાર નથી આવ્યો. તો તો તું કેમ હાવ આમ છો? હે? નકર તો કેવા દાંત કાઢતી હોય, હું અહીંયા આવું એટલે આમ મને કંઈક તમે આવી ગયા અને બધું આખા દિવસમાં તમે શું કામ કર્યું હું નહીં બધું પૂછતી, અને આમ હાજ આવી રીતે રહે તો મને કેટલું દુઃખ થાય. મને તો મારી પહેલાંની વાત યાદ આવી ગઈ ને, એટલા માટે દુઃખ લાગ્યું. પહેલાંની વાત એટલે? મારું પાસ્ટ યાદ આવ્યું મને. એટલે તારે કાંઈ બહાર નહીં એવું તો તને ક્યાંથી પૂછું? અશોક, તો એવું કંઈ નથી. હાથ જાણે એમ છે કે જ્યારે હું ભણતી ને ત્યારે મારું સપનું હતું કે હું ભણી ગણીને બહુ બધી ગમે તે જોબ લઈશ, ઓફિસર થઈશ, પ્રાઇવેટમાં કે કંઈ પણ કરીશ. પણ જો ને, મારા મેરેજ કરાવી દીધા અને મારું ભણવાનું સપનું તો અધૂરું જ રહી ગયું, અને સાથે સાથે જોબ કરવાનું સપનું પણ અધૂરું રહી ગયું. આ જ વાત લઈને મને વિચાર આવ્યો હતો કે મેરેજ થઈ ગયા, હવે તો બસ ઘરના કામ કરવાના, ઘર પરિવાર અને છોકરાઓનું ધ્યાન રાખવાનું. કાલ સવારે આપણું ભવિષ્ય થશે, આપણા છોકરાઓ આવશે, પછી એમનું ધ્યાન રાખવાનું. આમને આમ જિંદગી પૂરી થઈ જશે. સપના ક્યારેય મારા પૂરા નહીં થાય. અરે કોણે કીધું તારા સપના પૂરા નહીં થાય? હે? તારા સપના છે ને પૂરા થાય. હું તારા સપના પૂરા કરી. અશોક. અરે ભગવાને મને અહીંયા આ ધરતી ઉપર શું કામ મોકલ્યો છે? તારા સપના પૂરા કરવા હાટું જ. સમજી તું? અશોક, વાતો થાય ખાલી, સપના પૂરા કરવા કંઈ સહેલા નથી. મને પણ એમ જ હતું કે મારા જલ્દીથી મેરેજ નહીં થાય, હું મારા બધા સપના પૂરા કરીશ ને પછી જ મેરેજ કરીશ. પણ થયું એવું નહીં ને. મારી વાત સાંભળ, હું તને આ તારું સપનું છે ભણવાનું એ પૂરું કરું તો હે, અને હું તારે ભલે મારે વધારે કામ કરવું પડે, જેટલો ખર્ચો થાય પણ હું તને ભણાવી, બસ તારું સપનું પૂરું કરવું એ તો મારું કામ છે. સમજે તું? આપણા ઘરમાંથી કોઈને પ્રોબ્લેમ તો નહીં થાય ને? નહીં, પપ્પાને છે ને હું વાત કરી દઈ. સિરિયસલી તમે મારું સપનું પૂરું કરશો? અરે હા, કેમ ન કરું? હે? પણ તું આ ઘરમાં આવી ને ત્યારથી છે ને આ ઘરમાં હું કહું તને આમ સુખ શાંતિ બહુ વધી ગઈ છે. સમજ? સાચી વાત છે તમારી, પણ ઘરના કામ હું જો ભણવા જતી રહીશ તો આ ઘરને કોણ સંભાળશે? આ ઘરના કામ કોણ કરશે? તું શું કામ ઉપાધિ કરીશો? કામમાં મમ્મી થોડુંક કામ કરી નાખશે, અને જો મારી જરૂર પણ તો હું ઘરના કામ કરી બસ. થેન્ક યુ સો મચ અશોક. અને એમ હતું કે બસ મારી લાઈફની બરબાદી ચાલુ થઈ ગઈ છે, મારી લાઈફ હવે પૂરી થઈ ગઈ, પણ તમે ફરી આશા આપી છે મને, ફરી મારા સપના હું સાકાર કરી શકીશ. કેમ નહીં? અને જો હું છે ને કદાચ પૈસા વ્યાજે લાવવા પડે ને તો હું વ્યાજે લાવી. હો જુઓ, મારા માટે થઈને ખોટી તકલીફ પણ ના લેતા. અરે કેવી વાત કરશો? તારી તકલીફ એ મારી તકલીફ. આ તારું સપનું છે ને પૂરું થઈ ગયું એમ સમજતું. થેન્ક યુ મારા ફેસ પર સ્માઈલ લાવવા માટે. બસ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત હવે? બસ મારી તો એકદમ સરસ છે, પણ હું કંઈક વિચારું છું.
વિચાર આવ્યો છે. તો બોલો ને બા, શું વિચાર આવ્યો છે? તમને જે વિચાર આવ્યો છે ને એના ઉપર અમલ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. જોજો આ જ શબ્દ પર રહેજે. અને એ ઓલું તારું કોશિશ બોશિશ કાંઈ નહીં, હા એટલે હા કહેવાનું છે. ના ઘડિયાળ નથી જોવાની. આજે મારી પાસે બેઠો છે ને, પૂરેપૂરી વાત સાંભળીને પછી હું તને જવા દઈશ. એ તે તારી હા પડે ને ત્યારે. બા તમે જાણો છો ને કે હમણાં નવી ઓફિસ શરૂ કરી છે. જો હું લેટ જઈશ તો પછી કર્મચારીઓ મને જ સંભળાવશે કે સર તમે તો ટાઈમે આવતા નથી અને અમને સમજાવો છો. તો અડધો કલાક વહેલા ઉઠાય કે બા મને બોલાવશે, બા મને કંઈક વાત કરશે, બા પાસે મારે બેસવું જોઈએ. આ તારી ઓફિસ નહીં તો હવે આખી જિંદગી છે જ તે. એક કામ કરીએ બા, આપણે સાંજે અડધો કલાકની બદલે કલાકનો ટાઈમ આપી દઉં તો? ના, અત્યારે જ મારે કેવું છે કોને ખબર. સાંજ પડતા પડતા કાં તો હું ભૂલી જાઉં અને કાં તો તું થાકીને આવે એટલે સાંભળે જ નહીં. અત્યારે તુંય નાહી ધોઈને તૈયાર થઈને આવ્યો છે અને હુંય વાત કરવાના જ મૂડમાં છું. હા, બરાબર ને? મૂડ કહેવાય ને, મને તો એ આવડતું નહોતું. બરાબર છે. આમ પણ હા, તમે છે ને તમારી વાત સંભળાવ્યા વગર મને જવા નહીં દો. હા. એના કરતાં તો બેટર જ છે કે સાંભળી લો. એટલી જેટલો વહેલા છૂટો થઈશ. હા, વાતે સાંભળી લે અને હાય પાડતો જા એટલે હું રાજી. હા તો હું પાડીશ, પણ સાંભળ્યા પછી. પાડ્યા જેવી હશે તો તો સાંભળ્યા પછી જ હા પાડીશ ને, એને પહેલાં થોડો પાડવાનું. બોલો. જો બેટા, આ તે ઓફિસ કરી એ મજાની હવે સેટ થઈ ગઈ છે, બધું સારું થઈ ગયું છે. તારા હાથ નીચે જેટલા માણસો કામ કરે છે એ બરાબર કરે છે. કારણ કે તું મને કાંઈ ફરિયાદ નથી કરતો અને તું જ્યારે ઘરે આવે ને ત્યારે આમ આનંદમાં દેખાય એટલે મને ખબર પડી જાય કે ઓફિસમાં કાંઈ થયું નથી. અને બેટા હવે તારી ઉંમરે થઈ છે તો જેમ તારી ઓફિસ સેટ થઈ ગઈ ને એમ આપણું ઘરે સેટ કરી નાખ ને. એ મજાની વહુ આવે ને હું બેહીને ચા પાણી ને નાસ્તાના એની પાસે મગાવું ને ખાવું ને એવું બધી મને ઈચ્છા થાય છે. વિચાર તો કરતો જ હતો કે હા બા આ વાતને આટલી બધી આમ ફેરવી રહ્યા છે, આખરે પોઈન્ટ કયો છે? હા, લગ્નની જ વાત છે ને. જુઓ બા, મેં તમને કહ્યું છે ને, હું છે ને હમણાં લગ્ન કરવા નથી માગતો. અને આમ પણ હા માંડ કરીને મારું કરિયર સેટ કર્યું છે. જો લગ્નમાં અને આ છોકરીના ચક્કરમાં પડી જઈશ ને તો ન જાણે આ બધું ક્યાંયનું ક્યાંય છૂટી જશે. સાંભળ તો ખરો, અત્યારે છે ને આ તારી જે 24 વર્ષની ઉંમર છે ને લગ્નની એકદમ બરાબર ઉંમર છે. તું કેવો મજાનો દેખાવડો છે, શરીરે હારો છે, નોકરી ધંધે લાગી ગયો છે, એને પૈસા આવતા થઈ ગયા છે અને આપણા 3 જણનું પેટ ભરાય એટલું તો તું રળી જ લઈ છે. એટલે કહું છું કે અત્યારે આપણે લગ્નના ગીત ગાઈ નાખીએ ને તો સારું. હા, સમજી શકું છું કે તમારી પૂરેપૂરી ઈચ્છા છે કે મારો દીકરો વહેલાસર ઘોડીએ ચડે. પણ બા જો હમણાં છે ને મારે કરિયર બનાવવું છે. તમે જાણો છો ને કે મેં આ કંપની માટે થઈને કેટલી મહેનત કરી છે કે આ બધો જ કારોબાર હું મારા હાથ નીચે સરખી રીતે સંભાળી શકું. માની લો કે જે છોકરી મારી લાઈફમાં આવશે, બની શકે ને કે એ છોકરી આ કારોબાર ના સંભાળી શકે, ના સમજી શકે, મારા કામને ના સમજી શકે તો? પણ સાંભળ, હું જેની હારે વાત હલાવું ને એ ભણેલી ગણેલી હશે અને હું એને એમ કહીશ કે થોડું ઘણું કામ કરીને જા ને બાકીનું હું કરી લઈશ અને તું ઓફિસ સંભાળ. તારી હારે બેસતા બેસતા બધું શીખી જશે. બરાબર છે, પણ એમ છતાંય સમયની બહુ જ કિંમત છે બા. તો છે ને આમાં. હા, આમાં જે નહીં, હા જેવી રીતે તમે કહ્યું ને કે અડધો કલાક પણ મારી સાથે નથી બેસતો. હવે માની લો કે મારા લગ્ન થઈ ગયા તો અડધો કલાક તમારો, અડધો કલાક એનો, અને સાંજે આવીને બેસીને બધાની સાથે વાતચીત કરવામાં 1-2 કલાક બગાડવાના એ અલગ. હાવ ડોબો છે. હજી કહું છું કે ભણેલી ગણેલી લાવશું એટલે એ ઓફિસમાં તારી હારે રહેશે તો પછી અડધો કલાક વધારાનો ક્યાં દેવાનો આવ્યો? છતાંય. તારી હારે તો રહેશે ઓફિસમાં. પાર્ટનર બને ને બા તો પાર્ટનરને યોગ્ય સમય આપવો પણ જરૂરી છે. હું હમણાં સમય આપી શકું એમ નથી બા. એટલે અત્યારમાં તો વિચાર કરું છું કે એકાદ વર્ષ માટે આ બધું પોસ્ટપેન રાખો. જોઈએ છીએ પછી કે આગળ શું સમય આવે છે, કેવું કરિયર સેટ થાય છે, એ પ્રમાણે કંઈક કરીશું. અમારા ગામડામાં તો છે ને 20 વર્ષનો થાય ને છોકરો છોકરી ગોતવા જ માંડે. 21મું પૂરું ન થવા દે. 20 વર્ષે તો 2 જણા ઘરે બારે થઈ જ જાય. હશે બા, પણ મારા સપના જરા ઊંચા છે. એ હારું જા, છોડો એ બધી વાત. ઊંચા છે ને ઊંચા કામ કર. હવે આવી રીતે મને આશીર્વાદ આપશો? ચાલો હસીને આશીર્વાદ આપો તો હું જાઉં. ના,
તો ઠીક છે, ભલે લેટ થતું, મને શું. હા જા જા, પણ સમય થાય ને એટલે છોકરીનું મને કહેજે, હું ગોતી દઈશ. ઠીક છે, સામે ચાલીને કહીશ, પ્રોમિસ. એટલે શું? વચન આપું છું. હા, વચન. ખુશ ને? હા ચાલો જાઓ. હા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો ડાયો ને હોજો છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે તમને એક વાત કરવી છે. ઘરને તમે ના તો નહીં પાડો ને? અરે તને મેં કોઈ દિવસ કોઈ વાતની ના પાડી છે, કારણ કે મને તારી પર પૂરો વિશ્વાસ છે કે તું જે વાત કર ને એ તને ખબર જ હોય કે આ હું કહું ને તો મારા પપ્પા હાથ પડશે, એ જ વાત મને કર. હા, વાત એમ છે. બેને ફરવા જવું છે કે તો મૂંઝાતો નહીં હો. તમે તારે આ ગમે ત્યાં જઈએ, આપણે સુરતની આજુબાજુમાં ગમે ત્યાં જઈએ તમે તારે ફરવા, બસ હાલ. નહીં, ફરવા નથી જવું પપ્પા. તો કઈ ગાડી બાડી લેવી છે નવી? નહીં, એવી કોઈ વાત જ નથી. તો શું વાત છે કે લે હા, હાવ મૂંઝાયા વગર કે તમે તારે હાલ. હા, મને તો વિશ્વાસ છે કે તમે ના નહીં પાડો, પણ હા તોય વિચાર આવે છે કે હા પાડશો કે ના. અરે પણ એમાં ગાંડા કાંઈ એટલો બધો વિચાર થોડો કરવાનો હોય ત્યાં. તું કાંઈ થોડી એમ કહેવાનો છો કે મારે દારૂ પીવા જવું છે, મારે જુગાર રમવા જવું છે, એવું તો તું કહેવાનું જ નથી. મને 100% ખાતરી છે. લે આ કેવી વાત કરો છો? આ વાત એમ છે કે હેતલને છે ને ભણવું છે. હેતલને ભણવું છે? હા. પણ હવે તો એના લગ્ન થઈ ગયા છે અને હવે તો એ તો આ ઘર સંભાળે છે અને હવે કઈ હવે ભણવું છે એમ એને? હા પપ્પા, એનું છે ને સપનું છે અને મેં છે ને એને કીધું છે કે તારું સપનું તમ તારે હું પૂરું કરે. એ અત્યારે છે ને હા ઉદાસ બેઠી હતી, નકર તો હું આવું ને તો આમ બહુ રાજી હોય, આખા દીમાં હું કામ કરું બધું પૂછે. પણ અત્યારે મેં જોયું ને તો મને બહુ દુઃખ લાગ્યું. જો બેટા તારી બધી વાત સાચી. હેતલ હારી છે, સમજુ છે, સંસ્કારી છે, ઘરનું બધું કામ સંભાળે કે એવી છે. પણ તો તો પપ્પા એનું પૈસા આપશો ને તમે? અરે બેટા મારે ઈ ભણાવવામાં કાંઈ વાંધો નથી, પણ જો હવે આપણી હો બહાર ભણવા જાહે અને પછી ક્યારે ઘરે આવે અને ઘરનું કામ કોણ કરે, અને હવે એને જો શું કામ શું છે ભણીને હાલને. જો આપણે એને કોઈ દિવસ એમ કીધું ભાઈ તું ભણી નથી, અભણ છો, એવા કોઈ દિવસ કોઈ આપણા ઘરમાં કોઈ મેણાય નથી મારતા. તો પછી હવે એવું લાગે ને તો તમારે બેને સંતાન થાય ને એને તમે તારે મોટો કલેક્ટર બનાવજો ને. જો પપ્પા હજી તમે સમજ્યા નથી. એ અત્યારે ભણશે ને તો એને છે ને નોકરી મળશે અને તમારું નામય આમાં છે ને બહુ મોટું બનશે, સમજ્યા? એનું તો બનશે જ, પણ એ આપણા પરિવારનું નામ હોતે બનાવશે. તમે વિચાર કરો ને, આ એનું સપનું છે ને પૂરું જો એક કરવાનું. મારી વાત સાંભળે. મા બાપના સપના હોય, માની લે મારા બાપના સપના હોય અને જો એ જીવતા હોય ત્યારે એ પૂરા થઈ જાય તો ઠીક, પણ જો એ મા બાપના સપના પૂરા ન થાય ને તો પછી એ સપના એના સંતાનોમાં એ પૂરા કરે, એના સંતાનોને એવા બનાવે કે જે એ પોતે ન બની ગયો હોય. ધારે કે મારે કંઈક મોટો કલેક્ટર બનવું હોય અને હું ન બની ગયો હોય તો હું તને કલેક્ટર બનાવવું એવું સપનું હોય તો એને તમારા સંતાનોને જે તમારે ભણાવવાની તમારું સપનું તમારું છે ને હેતલને કહી એ આપણા સંતાનમાં પૂરું કરી છે ને. પણ પપ્પા મારી વાત સમજવાની કોશિશ કરો ને તમે. એ નોકરી જાહે તો કેટલો પગાર આવશે તમને ખબર છે? જો અત્યારે તો બહુ પગાર આપે, 70,000 80,000 લાખ રૂપિયા. તમે વિચાર તો કરો, એ આપણા પરિવારમાં જ કામ આવવાના છે ને. જો આપણે આ ઘરનું મકાન છે, દેહમાં ફૂકી 5 વીઘા જમીન છે અને તું કમાશો અને હું થોડું ઘણું લાવું છું તો આપણે છે ને જોવે કેટલી માણાને કેટલી રોટલી 4 રોટલી જોવે, સમજ્યા? અને સાંજે જોવે અને સવારે જોવે. બસ આપણો ખર્ચો બધોય આપણે પૂરો કરીએ 21 ને છતાંય રૂપિયા બચે છે. તો પછી આ રૂપિયાની હાય હોય હું કામ આપણે કરવી જોવે? પપ્પા તમે મારો અને તમારો વિચાર કરો છો, પણ માનો કે પછી મારે છોકરા તો થાય કે નહીં નાના, હે? તો પછી એના વિશે થોડુંક વિચારવું જોઈએ. અને સમાજમાં નામ બને તમને વાંધો શું છે? જો માણા પાસે કાંઈ ન હોય ને કાંઈ, અને એની ઘરે જો દીકરાનો જન્મ થાય ને તો એ મોટો મિનિસ્ટર બને હોય. એની પાસે ભલે એ પોતેનો બાપ હાવ તમે તારે કાંઈ ન હોય, બિચારો ખાલી માણા હોય તોય જો એના નસીબમાં હોય ને તો એ મિનિસ્ટર બને. એટલે ગમે વ્યક્તિ
એટલે ગમે એ જન્મ લે ને એનું ભાગ્ય એ લખાઈને જ આવે. એટલે એવું આપણે નહીં માનવાનું કે મારા સંતાનોનું હું ભાગ્ય ઘડીશ. એ બધું છે ને ઉપરવાળો 1000 હાથવાળો બેઠો છે. આપણે કોણ એનું ભાગ્ય સારું કરવાવાળા કે બગાડવાવાળા? પપ્પા તમે ના ન પાડો ને આને ભણવા જો બસ. ફાઇનલ એને ભણવું છે તો ભાઈ ઘરના કામ બધું કરી શકશે. જો એને એ વહેલી વહી આવશે તઈ કાંઈ વાંધો નહીં. જો એને એટલી બધી ઈચ્છા હોય ને તો ઘરના કામમાં થોડુંક હું હેતે ને હાથ એને મદદ કરાવવા લાગી. બસ બહારનું કામ હોય એ તમે તારે હું કરી નાખી લ્યો બસ. અરે મેં એને કીધું ઘરના કામ હું હોતે કરાવું. હવે આ ઘરની વહુ છે એટલે આપણી દીકરી જ કહેવાય. સમજ્યા? મારે તો એ દીકરી સમાન જ કહેવાય. તો પછી ભલે હવે ભણાય એટલું બધું તમે બે નિર્ણય કરી જ લીધો છે તો પછી કાંઈ વાંધો નહીં. તમે તારે મોકલ બસ ભણવા. થેન્ક યુ પપ્પા. આપણા અશોક મારી પાસે આવ્યો હતો. હા પણ શું કામ? હા ક્યારના મૂંઝાયેલા એમ બેઠા છો? જે વાત કરવી હોય કહી નાખો ને. જોકે શરૂઆતમાં બિચારો બીતો હતો શું? કે મારે તમને વાત કેવી છે, તમે હા પાડશો એમ. અરે પણ કેવી વાત, ક્યાંની વાત, શું વાત? પણ જો છે ને, એક તો તમારી પહેલેથી આદત છે કોઈ પણ વાતને શરૂઆતથી જ ન કહી દો, એને એન્ડ આવે ને આખી વાતને પહેલાં તો તમે પાયો ઘડી નાખો, પછી એના પર ચણતર કરશો. એના કરતાં સીધે સીધું કહી દો ને. જો મેં તો એ વાતની એને હા પાડી દીધી છે, પણ તું ના નહીં પાડતી, કાંઈ વિરોધ નહીં કરતી હો. અરે પણ કઈ વાતનો વિરોધ? જ્યારે વાત જાણીએ તો માણસ વિરોધ કરે, અને એ કરવા જેવો હોય તો કરે, ન કરવા જેવી વાતમાં થોડી વિરોધ કરવાની હું. કાંઈ વાંધો નહીં. જોકે શરૂઆતમાં તો મેં ના પાડી હતી, પછી મને એમ થયું કે નહીં રજા આપી દેવા દે ને એમાં હું વાંધો, એટલે મેં હા પાડી દીધી છે. અરે પણ મારી વાત સાંભળે. હવે અશોકે મને એમ કીધું કે હેતલને હવે આગળ ભણવાનો વિચાર છે. એ આગળ કોલેજ જાય અને પછી કંઈક નોકરી કરશે, અને એવું એનું સપનું છે કે હું ભણું, વધારે ભણું એમ. અરે પણ હવે ભણીને શું કરશે? લગ્ન થઈ ગયા અને હવે તો હા સુખી સંસાર વસાવવાનો સમય આવી ગયો. હવે ભણીને અને કમાઈને એને ક્યાં જવું છે? તમે કમાઓ છો, આપણો દીકરો કમાય છે, બહુ છે. હવે વધારે કમાઈને એને જવું ક્યાં છે? મેં એને ભાઈ એ જ બધું સમજાવ્યું, પણ હવે કે એનું સપનું છે પૂરું, અને એ બિચારી કે ઉદાસ બેઠી હતી, અને મેં એને કીધું કે હા હું તને ભણાવી એમ. એટલે હું અરે વહુ તો બધું કે, પણ એ તો આપણા હાથમાં હોવું જોઈએ કે એને કઈ વાતમાં હા પાડવી, કઈ વાતમાં ના પાડવી. હવે આવી વાત તો કોણ કરે? અને અશોક પણ બુદ્ધિ વગરનો છે સાવ. હવે એ ઘર સંભાળશે, ભણવા જશે, નોકરી કરશે, શું કરશે? અને હા બધા કરતાં એક ખાસ વાત તો એ છે કે તમને તો ખબર છે કે આપણો એકનો એક દીકરો અશોક, એના લગ્ન કરવા માટે આપણે કેટલી મથામણ કરી. હા થોડું રૂપિયાનું આગું પાછું કર્યું, અને પછી આપણે એડજસ્ટમેન્ટ કરીને એના લગ્ન કરાવ્યા. તો પછી હા બીજા બધા ખર્ચા આપણે કઈ રીતે સેટ કરીશું? અરે એમાં વાત બધી કરી, પણ હવે અશોકે કીધું કે એ થોડોક ઓવર ટાઈમ કરશે, અને થોડીક હું હોતે મદદ કરી. સમજ્યા? હું કામ તો કરું છું ને થોડોક ઓવર ટાઈમ કરશે, અને કે બધું થઈ જાય, પણ તમે ખાલી હા પાડો એમ. હજુ તો માણ અત્યારે લગ્ન પત્યા છે, અને લગ્ન પછીના ખર્ચા હજુ પૂરા નથી ત્યાં ભણવાના ખર્ચા. આ બધું કેમ સેટ થશે? તમે એમ કહો છો કે ઓવર ટાઈમ કરશે, પણ ભણવું કંઈ સસ્તું નથી, અને એ પણ આજના જમાનામાં. અત્યારે તો ભણતરનો જેટલો ભાર નથી લાગતો ને એટલો એની ફીનો લાગે છે. તમને તો ખબર છે આપણો અશોક ભણતો હતો ને ત્યારનો સમય અલગ હતો, અને હવે કાલે ઉઠીને એમના બાળક આવશે, એ લોકોને ભણવા મૂકવા, તો આ બધું કેવી રીતે? પણ એમ કાંઈ વાંધો નહીં આવે, કારણ કે ભણશે ને હિતલ ભણશે ને એટલે પછી એને નોકરી મળી જાય સારી, અને નોકરી મળે એટલે એની હોતે આવક તો ચાલુ થઈ જાય. અને તું હવે વિચાર તો કર, જો આ જગ્યાએ આપણી દીકરી હોત તો આપણે હું એને ભણવાનો વિચાર હોત, અને ભણવામાં હોશિયાર હોત તો હું આપણે ના પડત. ના તો ના પાડત, પણ મને એ સમજાતું નથી કે હા વહુ ભણવા જશે તો ઘર કેમ સંભાળશે? હા સમાજમાં રહેવાનું, હા લોકોને ત્યાં જવાનું આવવાનું, વાર તહેવાર એ બધું કઈ રીતે સંભાળશે? આ બધી જ વાતની મને ચિંતા છે. અરે એ બધું સંભાળી લે. હું આપણા એકના જ ઘરે ભણવા જાય છે, બીજા ઘરે હું કાંઈ વહુ ભણવા નહીં જતી હોય? આ મોટા મોટા રૂપિયાવાળા હોય ને મોટા, એની ઘરે એની વહુ છે ને લગ્ન પછી જ ભણે, એને હારા એવા હોય, અને આપણે છે ને નાના માણસો બસ આ જ શરમમાં રહેવી. સમાજ હું કે ઘરકામ થાય, ઓલું કહેવાય છે ને જે પેટ આપે ને એ અનાજ હોતે આપી જ દે. એની જેમ એની ઈચ્છા જો ભણવાની હોય ને તો એકવાર એમ કહી દે કે આ મારે ભણવું છે, ને આપણે જો એને બાંહેધરી આપી દેવી, આ પડી દેવી ને તો બધુંય થઈ જાય. હા મને ખબર છે
તમારો દીકરો કોઈ વાત મૂકે અને એને તમે પૂરી ન કરો એવું તો આજ સુધી બન્યું નથી અને તમે એ પૂરી કરાવીને જ રહેશો. એટલે તારી વિચાર છે ને તું રાજી થઈ ગઈ ને? હું રાજી હોઉં કે ના હોઉં તમારી વાતને ક્યારેય ઉથલાવી નથી. હા, ના લાગે એવી વાતને ક્યારેક ઉથલાવી હશે, પણ હવે આ ભણવા જેવી વાત છે, વિરોધ કરીશ તો પણ લોકો એમ જ કહેશે કે ભણતર તો બહુ મોટું જ્ઞાન કહેવાય. હવે આમાં કોણ ના પાડે? અને જો હું ના પાડીશ તો લોકોની નજરમાં હું ખરાબ દેખાઈશ. અરે આપણા ઘરની તો અમુકને આબરૂ વધી જાય, સમજ્યા? કે આપણે વહુને ભણાવી, આપણે લોકો તો દીકરીને ભણાવે. આ તો એવું કહેવાય છે કે હાહુ અને હાહરા એ બે થઈને વહુને ભણાવી. સારું, તમને ઠીક લાગે એમ કરો. દામિની, અરે હેતલ, કેમ છે? મજામાં. આજે અચાનક અહીં આવવાનું થયું? છેલ્લા કેટલાય દિવસથી તું ક્યાંય દેખાતી જ નહોતી. હા, તો મને એમ થયું કે પાડોશી છે, બાજુમાં ઘર છે, પણ દર્શન તો તારા થતા જ નથી. શું કરે છે આખો દિવસ ઘરમાં? હા, હમણાં છે ને બહુ કામ હોય છે મારે, નવરી જ નથી થતી. તું બોલ, બાકી તબિયત પાણી સારા? ઘરમાં બધું બરાબર છે ને? બધું જ બરાબર છે. હું તને એક ગુડ ન્યૂઝ આપવા આવી છું. ગુડ ન્યૂઝ? કેવી ગુડ ન્યૂઝ? તને તો ખબર હતી ને કે મારે ભણવાનું સપનું છે, સ્ટડી કરવાનું, જોબ કરવાનું. તો હા, પણ આ લગ્ન થાય ને પછી એ બધા સપનાને ભૂલી જવા પડે છે. સાચી વાત છે તારી. મેં પણ એ જ વિચાર કર્યો હતો કે હવે તો મારા મેરેજ થઈ ગયા છે, લાઈફ બરબાદ જ થઈ ગઈ. પણ નહીં, મેં અશોક સાથે વાત કરી અને અશોક એગ્રી થઈ ગયા છે. એટલે હવે મારે કોલેજ કરવાની છે. શું વાત કરે છે? એટલે અશોકભાઈ તને ભણાવવા માટે તૈયાર છે? હા, તૈયાર છે. અને મારા ઘરેથી પણ સપોર્ટ આપશે બધા લોકો, મમ્મી પપ્પા. આવું ભાગ્યે જ જોવા મળે છે કે દીકરીના લગ્ન થઈ જાય પછી સાસરિયાવાળા એને એના સપના પૂરા કરવામાં મદદ કરે. સારું જ કહેવાય ને. હા, સ્વર્ગ જેવું સાસરિયું કહેવાય કે બધા મને ત્યાં વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે રાખે છે. એટલા માટે જ તો મને હા પાડી દીધી. નહીંતર અત્યારના જમાનામાં તો બાર પગ પણ ના મૂકવા દે. જોબની વાત તો દૂર રહી. હા, સાચી વાત છે. પણ તો હવે તે વિચાર્યું છે કે કઈ કોલેજમાં જાઉં, શું કરવું, કઈ ફિલ્ડ લેવી? હજી સુધી તો કંઈ નથી વિચાર્યું, પણ વિચારીશ. અને બીજી વાત એ કે તારા ધ્યાનમાં કોઈ જોબ હોય ને તો મને કહેજે. 5-6 કલાકની જોબ હશે ને તો ચાલી જશે. એ બાને મારે થોડો ઘણો પૈસા પણ આવશે અને મારા કામમાં જ ઇન્વેસ્ટ થશે. જોબ તો જોબ તું છે ને એટલું બધું લોડ ના લે. જોબ કરીશ, ભણવાનું પૂરું કરીશ, ઘરનું કામ કરીશ, આ બધામાં ક્યારે પહોંચી રહીશ તું? મને એવું થયું કે આ જોબ કરું ને તો એટલા પૈસા ઘરેથી ઓછા લેવા. હા, મહિને થોડો ઘણો પગાર આવે તો પણ હું મારો ખર્ચો તો એમાંથી જે નીકળે એ કાઢી શકું. અને સાઈડમાં જોબ કરીશ. પહેલાં ભણવામાં ધ્યાન આપીશ, પછી જોબમાં ધ્યાન આપીશ. તારી વાત તો સાચી છે, પણ તું જ જો ને આજે દરેક ફિલ્ડમાં કેટલી કોમ્પિટિશન વધી ગઈ છે. હવે આમાં તું જે રીતે કહે છે એ રીતે જોબ મળવી એ બહુ અઘરું છે. અને ઉપર જતાં એજ્યુકેશન, એનું શું કરવાનું? એ વાત પણ સાચી છે. પણ કોઈ પણ નાની મોટી જોબ હોય ને, આમ પણ મેં CCC કોર્સ તો કરેલો જ છે. જોબ હમણાં તો મારા ધ્યાનમાં નથી, પણ હશે ને તો પાક્કું તને કહીશ. થેન્ક યુ. અને એની સાથે સેલેરીની વાત કરી લેજે. આઈ થિંક તારા હિસાબે કેટલી સેલેરી મળતી હશે 5-6 કલાકની જોબમાં? હવે તો હું કેમ કહી શકું? જોબ હવે વર્ક શું છે, કઈ જગ્યાએ છે, શું કામ કરવાનું છે, એની ફિલ્ડ શું છે, આના પર ડિપેન્ડ હોય છે કે શું સેલરી મળી શકે. ટાઈમિંગ જોવો પડે. પણ હું તો તને કહું છું કે તું છે ને કોઈ ઓનલાઈન ઓફિસમાં જતી રહે પેકિંગ કરવા માટે. ત્યાં કદાચ તું પાર્ટ ટાઈમ જોબ કરી શકે. સાચી વાત છે. એવું જ કંઈક ગોતવું પડશે. હા, મારે તો પાર્ટ ટાઈમ જોબ કરવાની રહી. અને પછી જો આપણે પ્રોફેશનલ જોબ ગોતીશું તો એવું કહેશે કે તમારે ટાઈમ ભરવો પડશે, તમારે વહેલા આવવું પડશે, આ છે તે છે. બહુ બધા પ્રોબ્લેમ ઊભા થશે એમાં. એટલે જ કહું છું, જો અત્યારે મારા ધ્યાનમાં કંઈ નથી, પણ જો હું 3-4 જણાને વાત કરી જોઉં, કદાચ કોઈ જોબ કરવાવાળું મળી જાય કે જેને છોકરીની જરૂર હોય ઓફિસમાં, તો હું પાક્કું તને વાત કરીશ. તું તારી રીતે છે ને એમની સાથે વાત કરી લેજે. સેલેરીની વાત કરે, ટાઈમિંગની વાત કરે, કામની વાત કરે, બધી તું ડાયરેક્ટ વાત કરી લેજે. કંઈ વાંધો નહીં. હા, મારા ભાઈને પૂછી લેજે, એમના ધ્યાનમાં તો હશે જ તે.
જો ભૂલી નહીં જતી હો પાછી. હા હા હું પૂછી લઈશ શું કામને ઉપાધિ કરે છે. પણ સાચું કહું હું તારા માટે ઘણી ખુશ છું કે તને તારું સપનું પૂરું કરવાનો મોકો મળ્યો છે. સાચી વાત છે. હું પણ આ વાતને લઈને બહુ જ ખુશ છું કે મારા સપનાને બીજી વાર પાખો મળી છે અને હું જરૂરથી સક્સેસ થઈશ. પણ તું ભણીને પછી જોબ કરીશ? જો પહેલાં તો એવો વિચાર છે કે પહેલાં હું સ્ટડી પૂરું કરી લઉં અને પછી વિચારું પ્રાઇવેટ કંપનીમાં સારી જોબ અને સારી સેલેરી મળતી હશે ને તો સીધી એમાં એવી વાત જઈશ. છે ને. કારણ કે વિચાર કર લગ્ન પછી પણ ભણવાનું વિચાર કરે છે તું. તને ભણવાની આઝાદી પણ મળી છે અને હવે પછી ભણીને તને જોબ ના કરવા દે, કંઈ કામ ના કરવા દે તો શું કામનું? મને તો એક જ વસ્તુ છે કે ગમે તે થાય ભણીશ અને જો ગવર્મેન્ટ જોબ નહીં મળે ને તો કંઈ નહીં, પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સારી એવી જોબ ને સારી એવી સેલેરી હશે ને તો એમાં પણ હું કરી લઈશ. ગુડ, સારું કહેવાય. પ્રિય પુત્ર દુર્યોધન. વાહ, આમાં સલાહ બહુ આપે બધાય, પણ હવે પાછું એ માયલું કાંઈ કર્યું નહીં મહાભારતમાં. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. લે આવો આવો, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મને તો સારું જ હોય ને, મને શું વાંધો હોય. હા, તારે બીજું શું કામ? આખો દિવસ આ જ્ઞાન ગંગા વાંચે રાખે લે ડાબરા ચડાવીને. હવે જો જ્ઞાન ગંગામાં જેટલું જ્ઞાન હોય ને એટલું બીજે ક્યાંય નથી, એટલા માટે એ વાંચું છું. એમાં બધું જ્ઞાન આવી જાય, સમજી? મહાભારતનું આવી જાય, રામાયણનું આવી જાય, બધું થોડું થોડું બધું જ્ઞાન આવી જાય. સાચી વાત છે તારી. હું તને છે ને એક ગુડ ન્યૂઝ દેવા આવી છું. લે એમ? બોલ બોલ, મામા બનવાનો છો હું? જો દર વખતે એવું ના હોય કે ગુડ ન્યૂઝ હોય તો એક જ વાત હોય કે તું મામા બનવાનો છો, બીજી પણ વાત હોય ને. તો બીજી શું વાત છે વળી? તને તો ખબર છે ને કે હું અહીંયા હતી ત્યારથી મારું એક સપનું હતું. કયું સપનું હતું? ભણવાનું. હવે એમાં ગુડ ન્યૂઝ શું છે? જો એ હું પૂરું નથી કરી શક્યો કે નથી તારા હારાવાળા પૂરું કરી શકે એમ, એટલે તું એવી ખોટી આશા લઈને આવી હોય ને તો એ હું તમતાર તને ના પાડી, તું તમતાર જઈ શકશો. જો ભાઈ, મને ખબર છે કે હું અહીંયા હતી તો પણ તે મને સપોર્ટ નહોતો કર્યો, તો હવે તો તું શું સપોર્ટ કરવાનો? સપોર્ટ નહોતો કર્યો એટલે પરિસ્થિતિ નહોતી એટલે નહોતો ભણાવ્યો. હવે જરૂરી નથી કે ભાઈ હોશિયાર હોય એટલે ભણાવવા જ પડે, પૈસા જ ન હોય તો ક્યાંથી ભણાવવાના? સારું, તને જે યોગ્ય લાગે એ તે કર્યું ને, તો હવે મને જે યોગ્ય લાગે એ મેં કર્યું. મારું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. એટલે કેવી રીતના તારું સપનું? તારા હારાની લોકો કે એટલા બધા પૈસા તો આપે એમ છે નહીં તને? એ લોકો પૈસા તો આપે એમ નથી, પણ અશોકે કીધું છે કે હું તને ભણાવી ગણાવીને નોકરી કરાવડાવીશ. પણ અશોકને હવે ક્યાં એટલો 25,000 રૂપિયા પગાર છે, એમાં તને ક્યાંથી નહીં ભણાવવાનો? તો ઘર કેમ અકાઈશો? એ ઓવર ટાઈમ કરશે એવું કહેતા હતા મને કે તું ભણવામાં ધ્યાન આપજે ખાલી, બીજી તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને એવું લાગશે ને તો હું તને ગમે ત્યાંથી પૈસા લાવીને પણ તને ભણાવીશ. એ ઓવર ટાઈમ નહીં કરે, વ્યાજના ચક્કરમાં પડશે, સમજી? અને ખોટા કારણ વગરના વ્યાજ ભરવા પડી જાય. હવે લગ્ન થઈ ગયા, હવે તારે ભણીને ક્યાં જવું છે ભાઈ? કઈ કારણ વગરના વ્યાજ નહીં. અત્યારે એ વ્યાજે પૈસા લાવશે તો મને જોબ મળી જશે તો મારી સેલેરીમાંથી હું એને આપી શકીશ ને. હવે તારા ઘરે ક્યાં કોઈ ભી કરે છે? સેલેરી જોઈએ છે કે જોબ કરો? હવે સાનમુની બેયને ભાઈ લગ્ન થઈ ગયા છે, પછી હું તે જ મને એમ છે જીદ કરી છે નોકરી કરવી છે એમ. ના, મેં જીદ નથી કરી. આ તો વાતમાંથી વાત નીકળી અને અશોકને ખબર પડી કે મારું આ સપનું અધૂરું રહી ગયું છે, એટલે એણે કીધું કે આ સપનું કોઈ નહીં તો હું તો તારો હસબન્ડ છું ને, હું પૂરું કરીશ. મને બીક હતી ને એ જ કર્યું બેનભાઈએ, મને ખબર જ હતી, એટલે જ મેં લગ્ન થયા ને ત્યારે તને ચોખવટ કરી હતી કે ભાઈ આપણે ભણવાના સપના મૂકી દેજો, ન્યા હારે ગયા પછી ઘરના કામ કરવાના છે ને ઘરે કહીને એ કરવાનું છે. તોય તે જીદ લીધી છે ને કીધું છે કે મારે ભણવું છે અને નોકરી કરવી છે. અને કહું તો છું કે મેં જીદ નથી લીધી અને મારા ઘરે કોઈને પ્રોબ્લેમ નથી. હું સ્ટડી કરું, જોબ કરું એનાથી. અને જો તે તો સપોર્ટ ના કર્યો, ચલો પરિસ્થિતિ આપણી એવી હતી અને કદાચ કર્યો હોત ને તો પણ હું તને પાછું તો આપી જ દેત જોબમાંથી. અરે ભાઈ મારે એ પૈસા પાછા નથી જોતા. આ તો છે ને તને ખુશ રહે ને એટલે આ પાડી હોય. બાકી કોઈને અત્યારે પરણેલી સ્ત્રી હોય ને ઘરમાં, એને ભણવા જ આવી કોઈ રાજી ન હોય. હવે તું અત્યારે આ હાડીને બાડીને પહેરીને તું ભણવા જાય, કેવી લાગી તને? બુદ્ધિ છે કે નહીં કાંઈ? એ જે હોય મારું સપનું અધૂરું હતું ને એ તો હું પૂરું કરીને જ રહીશ. અને એવું જરૂરી છે કે મેરેજ પછી સ્ત્રીઓ આગળ ના વધી શકે? સ્ત્રીઓને પોતાના પગ પર તો થવું જ પડે.
હવે પગભર થવું પડે, લગ્ન ન થયા હોય પેલા. હવે તારી ઘરે બધું સારું છે ભાઈ, ચાનામુની બેસ ને તો વધુ સારું. સારું હોય કે મોડું હોય, સ્ત્રીઓ પોતાના પગભર થાય ને તો પરિસ્થિતિ પ્રમાણે કામ આવે. હા તો કાંઈ નહીં, હવે બીજું હું તું કાંઈ સુધરીશ તો નહીં, તે નક્કી કરી જ લીધું છે તો પછી હવે ભણીજો ને બીજું હું. બરાબર, જે નોકરી થાય તો આપજો ઘરે પૈસા. સારું, તને આ વાતથી ખુશી તો જરા પણ નહીં થઈ હોય. હું જાઉં છું, અહીં આવવાનો કોઈ ફાયદો જ નથી. હે ભગવાન, બધાને સદબુદ્ધિ આપજો અને મારા ઘરનું કલ્યાણ કરજો. મમ્મી, હા બોલો. હું નોકરીએ જાઉં છું. હા, જોબ પર જાઉં છું. કેમ આજે કોલેજ નથી જવાનું? પહેલા કોલેજ જઈશ અને પછી ત્યાંથી જોબ પર જતી રહીશ. બરાબર છે. આ ઘરના કામ પતાવ્યા? હા, પતી ગયા. થોડુંક જ બાકી છે, એ તમારે કરવાનું છે. કપડાં ધોવાના. હા હા, થોડા નહીં બાકી હોય, બધું કામ બાકી હશે ને. કચરા પોતા બાકી હશે, કપડાં ધોવાના, કપડાં સૂકવવાના, કપડાં ગળી વારવાના, અને સૌથી મહત્ત્વનું કામ તો તમે કીધું જ નહીં. હા, કે મમ્મીજી બપોરની તમારી રોટલી ને પપ્પાજીની રોટલી તમે બનાવી દેજો. બાકી હશે ને? બાકી જો હા, તો પછી એ પણ કામ જ છે ને. અરે તમે જરાય વિચાર નથી આવતો, આ ગામની બધી વહુઓ પોતપોતાના ઘરનું કામ સંભાળે. હા, તમને એમ નથી થતું કે તમે ઘરનું કામ સંભાળો, બસ રખડવાનું જ દેખાય છે, માત્ર ને માત્ર ભટકવાનું જ દેખાય છે. આ ઘર પ્રત્યે તમારી કઈ જવાબદારી છે તમને નથી ખબર? મમ્મી, હું રખડવા કે ભટકવા નથી જતી. તમને તો ખબર જ છે ને કે મને ભણવાનું સપનું હતું અને હું કોલેજ જાઉં છું ને ત્યાંથી પાર્ટ ટાઈમ જોબ કરું છું, તો ત્યાં જાઉં છું. હા બરાબર છે. હવે તો આ ઘરમાં મોટા મોટા ઓફિસરો આવશે, લોકોની આગતા સ્વાગતા કરવી પડશે, અમારે કેટલું ધ્યાન રાખવું પડશે બોલવામાં, ઉઠવામાં, ચાલવામાં. નહીં, કારણ કે અમે તો આમ ભણેલી ગણેલી, એટલે કે અમારી બહુ ભણી રહી છે, મોટી ઓફિસર બનશે, સાહેબ બનશે. પણ ભલે ને સાસુ પછી આખો દિવસ કામના ઢસરડા કર્યા કરે, સાસુને ભલે ને ઘૂંટણ દુખે, સાસુ ભલે બીમાર પડે, આપણે ખાલી ભણવાનું ને નોકરી કરવાની, બીજું કાંઈ જોવાનું નહીં. વરે રજડ તો મૂકી દીધો છે. મમ્મી, હા તમે સંભળાવો છો એવું કેમ લાગે છે? સંભળાવો છો એવું લાગે છે? જુઓ, આવી રીતે ટોન્ટ નહીં મારો. તમને ખબર છે કે મારું સપનું હતું ને હું એ સપનું સાકાર કરવા જઈ રહી આ છું. સપનું તમારા બાપના ઘરે પૂરું કર્યું હોત તો વધારે સારું હોત. પરિસ્થિતિ પ્રમાણે હું ત્યાં ના પૂરું કરી શકી, પણ અત્યારે અશોક મને સપોર્ટ આપે છે. મારા હસબન્ડને પ્રોબ્લેમ નથી, તો મને તો એ જ આશા છે કે તમે લોકો આવી ટોન્ટની જગ્યાએ મને સપોર્ટ આપો. સપોર્ટ આપીએ ને, તમે થોડો ઘરમાં સપોર્ટ કરો તો અમે પણ સપોર્ટ આપીએ, પણ તમારે ઘરમાં સાથ સહકાર આપવો જ નથી. હા, જો તમારે કોલેજ જવું હોય, નોકરી કરવી હોય તો 2 કલાક વહેલા ઉઠીને ઘરના કામ પતાવો ને. કેમ એવી સમજણ નથી? એવી બુદ્ધિ નથી દોડતી? આમ સપોર્ટ તો બહુ જોઈએ છે, પણ સપોર્ટ આપવો નથી. કેમ? એમાં થાક લાગે છે. સાસુ છે, કદાચ હું આ ઘરમાં ન હોત તો તું શું કરત? તારા વરને ભૂખ્યો મારત, સસરાને ભૂખ્યા મારત? ના, કહેવાય છે ને કે એક હાથે તાળી નથી પડતી. મારા હસબન્ડ પણ મને હેલ્પ કરાવે જ કામમાં, અને અશોકે તો અત્યારે પણ કીધું છે કે તમારાથી કામ ના થાય ને તો કંઈ નહીં, અશોક પણ તમને કામ કરાવડાવશે. મહેરબાની કર, મારા દીકરાને આ બાયલો ન બનાવી દે. એ પણ છે ને કમાવા જાય છે, એને ઘરના કામ સોંપવાની જરૂર નથી. મેં કોઈ દિવસ એને પાણીનો ગ્લાસ નથી ઉચકાવ્યો, અને તારે એની પાસે આવા ઢસડા કરાવવા છે. વારે વાહ, પોતે મહેનત નથી કરવી પણ વર પાસે કરાવવી છે. મારો વર સપોર્ટ કરત પણ હું સપોર્ટ કરીશ એવો શબ્દ નહીં નીકળે. મમ્મી, આ બહાર જાઉં છું તો હું કઈ રખડવા નથી જતી. રખડવા જ જાય છે. જો તને ઘરની જવાબદારીની ખબર હોત ને તો અત્યારે ઘર સંભાળીને બેઠી હોત. ને મારો દીકરો તો તને પ્રોત્સાહન આપે છે, કારણ કે તે આવીને તારું પીપળું વગાડ્યું હતું, ભણતર ભણતર ભણતર. અને શું ઉખાડી લેશો ભણતર? હા, તમે ભણીને શું કરી લેશો? મને તો સાચી વાત કહું ને તો તમારી આ બધી જ વસ્તુ ચાલ લાગે છે, રમત લાગે છે, રમત. મમ્મી, આ કોઈ રમત નથી. અને એવું જરૂરી નથી કે સ્ત્રી પોતાના સાસરિયામાં જાય તો એના સપનાઓને ભૂલી જાય. જો સાસરિયામાં પણ બધા સારા હોય ને તો સપનાઓ પૂરા કરવા જોઈએ અને પોતાના પગ પર ઊભું થવું જોઈએ. ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણા હસબન્ડને પણ કામ આવી શકીએ ને આપણા પરિવારને પણ હેલ્પ થાય. એ જ કહું છું કે પરિવારને હેલ્પ થાય ને એવા કામ કરાય. આમ સવારે ઉઠી ટાપટીપ તૈયાર થઈ ને નીકળી ન પડાય, ઘરની જવાબદારીઓ નિભાવાય. કે આપણે ધારો કે 9 વાગે કોલેજ જવાનું છે તો આપણે
6 વાગે ને 7 વાગે જાગીએ એની જગ્યાએ 5 વાગે જાગીને કામ કરી લેવાય, જેથી કરીને સાસુને તો તકલીફ નહીં. પણ ના, આ બધું તો સાસુના માથે નાખીને જ જવું છે. જો 100 વાતની એક વાત, સપના પૂરા કરવા હોય ને તો એને કરવા માટે પોતાનામાં દમ હોવો જોઈએ. મારા દીકરાના નામનું આ બિંગુલ વગાડવાનું બંધ કરી દે છે. 100 વાતની એક વાત, હવે સાસરીમાં છો એ વાત ભૂલતા નહીં હો. સારું, જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. અક્કલ આપો. રીચાબેન, કેમ છો? મજામાં. અમારા ઘરે તો છે ને કોઈ મહેમાન આવ્યું હોય ને તો અમે તને બહુ આગતા સાગતા કર્યો, બહુ પ્રેમથી આવકાર આપીએ. હા, તો પ્રેમથી જ આવકાર આપ્યો. કેમ છો તમે? કેમ છો? મજામાં? ના ના, મેં એવું કીધું જ નથી કે તમે મારું સ્વાગત ના કર્યું. હા, તો ખાલી વાત કરું છું. હા હા, બરાબર છે. કેમ આવવાનું થયું? આ હેમ જ, આ કેટલા દિવસથી તમે મળ્યા નહોતા તો મને થયું કે હું તમને મળી લઉં. અને આ હેતલ જ્યારથી ભણવા લાગે છે ને ત્યારથી એ નથી દેખાણી. તમારે તો હવે શાંતિ થઈ ગઈ હશે નહીં? શાની શાંતિ? લે બોલો હવે. હા, તમારી વહુ ભણવા લાગી છે, કોલેજે જાય છે, નોકરી કરે છે. નોકરી અમને નોકરીની જરૂર નથી. એ નોકરી કરે ન કરે, કંઈ પણ કરે, અમને કોઈ જરૂર નથી. હા, અને અમે એને મોકલી પણ નથી. એની મરજીથી ગઈ છે નોકરી કરવા. અમે એવું કીધું જ નથી કે તું નોકરી કર. અને એ નોકરી એ કોને લગાડી છે એ પણ ખબર છે. એને નોકરીએ લગાડી ત્યારથી અમે ધંધે લાગી ગયા છીએ. તમારે તો છે ને મને થેન્ક યુ કહેવું જોઈએ. શાનું થેન્ક યુ? મારો આભાર માનવો જોઈએ. હા, કારણ વગરનો આભાર? આભાર એનો મનાય કે જેને કંઈ આપણી પર ઉપકાર કર્યો હોય. વગર કારણનો ઉપકાર ન કર્યો હોય તો પણ આભાર માનવાનો. કર્યો ને, તમારી વહુ ઉપર ઉપકાર કર્યો ને મેં. શાનો ઉપકાર કર્યો? તમારી વહુને નોકરીએ મેં જ લગાડી છે. પણ એ લગાડવાની જરૂર નહોતી. તમારી પાસે કોઈ સામેથી ચાલીને આવ્યું નહોતું. આવી હતી, તમારી વહુ જ આવી હતી. આવી અને મને કહેતી હતી કે પ્લીઝ દામિની મારી મદદ કરને, મારે છે ને પાર્ટ ટાઈમની નોકરી કરવી છે, તું ગમે ત્યાં છે ને મને લગાડી દે. પહેલાં તો મેં ના જ પાડી હતી કે આ ભણવાનું, ઘરનું કામ, નોકરી બધું કેવી રીતે કરીશ? તો કે ઘરેથી વધારે પૈસા ના લેવા પડે ને એટલે હું નોકરી કરવા માગું છું. એટલે મને બિચારી ઉપર દયા આવી ગઈ અને મેં એને હા પાડી કે ઠીક છે, કંઈક હશે તો કહીશ. તો આ સંબંધીમાં નીકળવું એટલે નોકરી લગાડી દીધી. હા, તમે તો નોકરીએ લગાડી દીધી, પણ અહીંયા ઘરના કોઈ કામ થતા નથી. બસ. અને સાચું કહું ને તો મને તો આ ભણવાનું પણ નથી ગમતું. એ ભણવા જાય છે ને આ બધી એ અશોક અને એના પપ્પાની મરજી હતી ને એટલે મૂકી છે. અને અધૂરામાં પૂરી નોકરી કરીને પણ એ શું લઈ લેવાની ને શું કરી લેશે? બસ એ જ ને કે ખાલી હરતી ફરતી દુકાન ફરાવશે, બાકી એનાથી થવાનું શું? કાંઈ નહીં. કેમ આવું બોલો છો? તમે છે ને હેતલને કાંઈ ઓછી ના સમજતા. અત્યારે કોલેજ જાય છે, નાની એવી નોકરી કરે છે. જોજો ભણી ગણીને કેટલી મોટી થાય ને. ભણી ગણીને ઘણી મોટી થશે ને ઘણી આગળ આવશે. અહીંયા ભણી ગણીને આગળ આવે ને ત્યાં સુધી અમારે રાહ નથી જોવાની. અત્યારે તો અમારા ઘરના કામ વિખાઈ રહ્યા છે ને, અત્યારે તો અમારા ઘરમાં કોઈ કામ કરવાવાળું નથી. બધા કામ મારે કરવા પડે છે. અરે ખોટા શું કામ કોઈને ખોટા રવાડે ચડાવો છો? મેં કોઈને ખોટા રવાડે નથી ચડાવ્યા. આ તમારી વહુ જ ખોટા રવાડે હતી. અને કામનું એટલું બધું લાગે છે એટલે નોકરાણી રાખી લ્યો ને. મને શું કામ સંભળાવો છો? મારી પાસે મદદ માંગવા આવીને એટલે મેં તો મદદ કરી. અને તમારે તો છે ને હેતલ ઉપર ગર્વ કરવો જોઈએ, ગર્વ. અરે અત્યારે નોકરી ભલે નાની એવી નોકરી કરે છે, કાલે સવારે મોટી ઓફિસમાં નોકરીએ જશે. હા હા, કરશે ને. મોટી ઓફિસમાં નોકરી કરશે અને રખડશે. ઘરના કામ ગયા બાજુ પર, નોકરાણી રાખશે તો નોકરાણીને કરવું એટલું કરશે, પછી હરિઓમ તત્સત. બહારના કામ પણ કરશે કે નહીં? ઘરના કામ ના કરે તો કંઈ નહીં. ઘરના કામ કરવા માટે તો નોકરાણી હોય કે નહીં? પણ આ બધા તમારી જગ્યાએ કેટલું સારું બોલ છે કે ઓ આ તો રીચાબેનની વહુ છે, ઓલી મોટી ઓફિસમાં નોકરી કરે ને આવું બધું બોલ છે. તો તમને નહીં ગમે? અત્યારે તો બદનામી થઈ રહી છે. અત્યારે કોઈ સારું નથી બોલતું. મને 10 જણ આવીને કહે છે શું તારી વહુ ભણવાની સાથે સાથે ઘરના કામ સંભાળે છે? તો મારે તો મોઢું સીવી દેવાનું. ના, મારી વહુ તો કાંઈ નથી કરતી, બેઠી ખાય છે અને બસ ભણવામાં ધ્યાન આપે છે. અને હવે નવી આ ઉપાધિ લાવી નોકરી કરે છે ત્યારથી તો મેડમને વધારે જ કંઈક હવા આવી ગઈ છે. મન ફાવે એવું વર્તન કરે છે ઘરમાં. રીચાબેન, ગામના મોઢે થોડી ના ગળા બંધા છે. હું શું કહું છું? ગામ ગયું બાજુ પર. મારા ઘરમાં શું થઈ રહ્યું છે ને, શું હોળી અડકી છે ને એ અમારું જ મન જાણે છે. તમારા ઘરના ચીલા મારા ઘરે ચીતરવાની જરૂર નથી. ઓ મારા ઘરના છે ને
હું જાઉં છું નોકરીએ. હું પહેલી ભણવા વાત તો ગઈ. એ કે મારા ઘરમાં આવીને મારી સામે છે ને ઊંચા અવાજે નહીં બોલવાનું, બરાબર? પોતાનો સિક્કો ખોટો હોય ને તો બીજાને કહેવા ના જવાય. બરાબર છે. અમારા ખોટા સિક્કા છે, તમારો સાચો હતો તો બગાડવો હતો ને, એ કેમ નથી માર્કેટમાં ચાલતો? આ તમારો ખોટો સિક્કો આવ્યો તો મારી પાસે નોકરી માંગવા. ખબર હોત નહીં કે આવું બધું સાંભળવું પડત તો નોકરીએ લગાડતો જ નહીં. તો પહેલા પૂછાય, એના વરને પૂછાય, સાસુ સસરાને પૂછાય, પછી આ બધા ધંધા કરાય. એ તો કહેતી હતી કે બધાને પૂછીને આવીશું, પણ આ તમે એટલું હંભળાવશો નહીં, ખબર નહોતી. હા તે હવે બીજાના ઘરમાં હોડી ના હળગાવતા. આવી મોટી નોકરીએ લગાડવા વાળી. હેતલ મેડમ, મેં આ તમને આ પેલા રમેશભાઈને બધા કાગળિયા મોકલવાની વાત કરી હતી, મોકલી આપ્યા છે? સર એ તો મોકલી આપ્યા છે, પણ આ પિયુષભાઈના બાકી છે અને આમાં તમારી સિગ્નેચર પણ જોઈએ છે. કરી આપશો? મારી સિગ્નેચર? અરે સિગ્નેચર બાબતે આને ખોટી રખાય એવા કાગળિયા જ નથી. આને પહેલાં છે ને તમે આ ઓફિસમાં બતાવી દો અને ત્યાંથી જ પહેલાં કામ કઢાવી લો. આનું ટાઈપિંગ ફરી પાછું કરાવીને મારી પાસે સિગ્નેચર લઈ લેજો. ઓકે? હા, એક વાત કહું? બોલો ને સર. હા, તમે જ્યારથી આ કંપનીમાં જોઈન થયા છો ત્યારથી બહુ મહેનત અને લગનથી કામ કરો છો, જોયું છે મેં. આમ બધી વાતો ઈમાનદારીથી શીખી રહ્યા છો. હા, બધા જ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ આપ્યા હોય, કોઈ પણ કાગળ આપ્યા હોય અથવા તો કોઈ પણ ડીલ હોય તો એમાં આમ તમારો અભિપ્રાય એટલો બધો મહત્વનો હોય છે કે ન પૂછો વાત. આપણને એમ થાય કે આ ઓફિસ મારી નહીં, આ ઓફિસ તમારી જ છે, એટલો રસ દાખવો છો. પૂછી શકું કે આવી રીતના આ તમે જે જોબ કરો છો, આ જોબ કરવાનું કારણ શું? જોકે ઘણા સમયથી મારા મનમાં થતું હતું કે તમને પૂછું, આ તો હમણાંથી ઓફિસનું કામ શીખી રહ્યા છો તો થયું કે કહી જ દઉં. સાચું કહું ને સર તો આ જોબ કરવાનું એક બહુ મસ્ત કારણ છે. મસ્ત? હા. તો મને સાંભળવું બહુ જ ગમશે. નાનપણથી જ મને સપનું હતું કે હું ભણી ગણીને કંઈક ઓફિસર બનું, XYZ કા પછી સારી એવી પ્રાઇવેટ લિમિટેડમાં જોબ કરું. પણ મારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે હું વધારે ન ભણી શકી અને મારા મેરેજ કરાવી દીધા. મેરેજ પછી વહી જો છોકરીઓ કરે છે એ જ ઘર સંભાળવાનું, મમ્મી પપ્પાનું ધ્યાન રાખવાનું, હસબન્ડનું ધ્યાન રાખવાનું. મતલબ કે આ જેટલા સપના લગ્ન પહેલા જોયા હતા એ બધા જ સપનાઓને લગ્ન પછી તૂટતા જોવાના, બરાબર ને? બરાબર. તો પછી આવી રીતે ઓફિસમાં કામ કરવા માટેની પરમિશન આ કેવી રીતે મળી? એક દિવસ બન્યું એવું કે મારા હસબન્ડને ખબર પડી કે મારું સપનું આવું છે એટલે એમણે મને સપોર્ટ કરવાની વાત કરી. મારા હસબન્ડે સપોર્ટ કર્યો? મતલબ કે ભણેલા ગણેલા અને હોશિયાર હશે? ના, નાના માણસ છે, ભોળા માણસ છે, સ્વભાવના તો બહુ સારા છે અને જોબ નથી કરતા, હીરામાં જાય છે. હીરામાં કામ કરે છે? હા. અને તમને ઓફિસમાં કામ કરવા માટેની મંજૂરી પણ આપી દીધી? આપી દીધી. પણ આટલી સહેલાઈથી કેવી રીતે? બસ એમને ઈચ્છા થઈ કે હું મારી વાઈફનું સપનું પૂરું કરીને જ રહીશ. આકાશ પાતળ એક કરીશ પણ મારી વાઈફને હું ભણાવી ગણાવીને મોટી જોબ કરાવીશ અને એ જ એણે કર્યું. ડે નાઇટ કર્યા અને મારી માટે થઈને આટલી બધી મહેનત કરી. હવે સમજ્યું. હા, તમે ઓફિસના કામ માટે શું કામ આવી રહ્યા છો? હા, તમારું સપનું પૂરું થાય એટલે. પણ શું આ જ વિઝન છે કે પછી અહીંયાથી આગળ જવાના છો? હા, જો ભગવાનની દયા હશે ને મારી મહેનત રંગ લાવશે ને તો અહીંયાથી પણ ઊંચી પોસ્ટમાં જઈશું. અમારી કરતાં કોઈ સારી કંપની મળશે તો અમને છોડીને જતા રહીશું, એમ જ ને? હું ઘરે જઈને એટલી જ મહેનત કરું છું સ્ટડીમાં, અહીંયા જોબમાં મહેનત કરું છું અને ઘરે જઈને સ્ટડીમાં. એટલા માટે જરૂરથી હું સારી જોબ લઈશ અને ક્લાસ 2ની તૈયારી પણ કરું છું. મતલબ કે ગવર્મેન્ટ ઓફિસર બનવા માંગો છો? ખરેખર બહુ ઊંચા સપના છે તમારા અને જેવા તમારા સપના છે એને જ અનુરૂપ તમારું કામ પણ. બહુ હોશિયાર છો, મને ગમ્યું તમારું કામ. કારણ કે આ ઓફિસમાં અત્યાર સુધી આવેલા કર્મચારીઓમાંથી સૌથી બેસ્ટ કોઈ કર્મચારી હોય ને તો એ તમે છો અને સૌથી સારું કામ પણ તમારું જ છે. હું તમને પણ થેન્ક યુ કહેવા માગું છું કે મને આવી સારી જોબ આપવા માટે. અરે એમાં થેન્ક યુ કઈ વાતનું? હા, તો તમારી આવડત હતી, તમારી હોશિયારી હતી અને તમારી કળા હતી. હા, તમારી મહેનતના કારણે જ તમે અહીંયા સુધી પહોંચ્યા છો. નગર મેં તો ઘણી બધી છોકરીઓ આવી છે અને ઘણા બધા લોકો પણ આવ્યા છે.
જોયું છે 2-5 દિવસ બહુ સારી રીતે મહેનત કરીને કામ કરે, નવું હોય ત્યાં સુધી તો બહુ સવાલો પૂછે, પછી તો રોજે રોજનું કામ છે, પરાણે કામ કરતા હોય એવી રીતે કામ કરે છે. પણ નાઈસ, તમારું વર્ક બહુ સારું છે. ઈચ્છા રાખું છું કે ભગવાન તમને બહુ આગળ સુધી લઈ જાય. થેન્ક યુ. ચાલો જલ્દી હવે કામ પતાવો, અમારે આમાં કામ પેન્ડિંગ રહી જશે. ઓકે. હે ભગવાન, હા બધા કપડાને ઇસ્ત્રી કરો, ધોવો, પાછું રસોઈ બનાવો, ઘરના બધા કામ કરો. અને મેડમ રોજ ઓર્ડર કરીને જતા રહે છે. જરાય ઘરમાં ધ્યાન જ નથી ને. બસ સાસુ છે ને બધા ઢસડા કર્યા કરશે. સાસુને એના માટે તો રાખી છે, બાકી જરૂર ક્યાં છે? અરે હવે તું 2-4 કામ વધારે કરી લે, તેમાં થઈ શું ગયું? શું 2-4 કામ? મેડમ ઓર્ડર કરીને ગયા, મમ્મીજી હું જાઉં છું, હા તમે ઘરના કામ કરી લેજો. ઘરના બધાય કામ મારે કરવાના, અને એ મેડમ બેઠા બેઠા ઓર્ડર કરશે. હા, આવીને થાળીમાં જમી લેવાનું, તૈયાર થાળીએ ભાણું તો મળી જાય છે. અરે એ મારા કરતાં લોકો બહુ સુખી છે. લોકો સાસુ બને ને પછી એને કેટલો આરામ હોય, બહુ બધું કામ કરે ને સોફા પર બેઠી બેઠી સાસુ ઓર્ડર કરે. પણ મારા નસીબમાં છે ને, મને લાગે છે કે ભગવાન જ્યારે લેખ લખતા હશે ને ત્યારે લખ્યું હશે બહુ આવ્યા પછી ઘણું બધું દુઃખ છે. એ દુઃખ અત્યારે હું સહન કરી રહી છું. અને એ જ ભગવાન જ્યારે લેખ લખતા છે ને ત્યારે ભવિષ્યનું એ વખતે લખ્યું છે કે આ હાહુની છે ને બહુ એટલે બહુ આ હાહુના વખાણ થાય ગામમાં, કે એની વહુને ભણાવી, પોતે કામ કરે અને એની વહુને ભણાવી, એમ વખાણ હોતે ને થાય. હા વખાણ થતા થાય, પણ અત્યારે શું? અત્યારે તો મારું લોહી પીવાય છે ને, દેખાતું નથી તમને? રોજ હેરાન થઈ ગઈ છું. સવારે ઉઠીને ચા નાસ્તો બનાવી દેશે, બાકીને બધા કામ સાસુ નોકરાની જ છે ને, એ મેડમ ઓર્ડર કરશે અને સાસુમાં બધા કામ કરશે. અરે એ પણ બિચારી ભણવા જાય છે સમજ્યા, અને એ કંઈ રખડવા કે બહાર નથી જતી. નકર આપણને એમ થાય કે હાલો એ ફરે છે ને મારે કામ કરવું પડે છે. આ ખોટો રસ્તો તમે ચીંધ્યો છે, ખોટો રસ્તો. અશોકે તો તમને પૂછ્યું, તમારે હા પાડવાની ક્યાં જરૂર હતી? કહેવાય ને કે મારે તારી મમ્મીને પૂછવું પડશે, પણ ના, દોઢાયા બનીને હા પાડી દીધી. હવે લોકોની વહુઓ જોઉં છું ને તો મારો જીવ બળે છે. આ સોસાયટીમાં જુઓ બીજા બધાની વહુઓ કેવી સરસ સાસુને સાચવે છે, અને અહીંયા મારી વહુ સાચવવાની વાત તો દૂર. અરે હું એને આ ન પાડે, પણ બેની ઈચ્છા હતી. મને એવું લાગ્યું સમજ્યા કે આમાં હેતલની ઈચ્છા તો છે જ, પણ આપણા અશોકની ઈચ્છા હતી કે એની વહુ છે ને ભણે. એટલે મેં કીધું હાલો આમે ભણવું એ સારું જ કહેવાય ને. જો ભણેલો માણસ છે ને એ પૂરો ગણાય, અને અભણ માણસ છે ને એ અધૂરો ગણાય. તમે મારું મોઢું ના ખોલાવો. મારું મગજ છે ને અત્યારે શું કહું તમને, હટી ગયું છે. કેટલા કામ કરવાના તમારે? શું છે તમારે તો ઓર્ડર કરવાનો. ચા બનાવજે, ભાખરી બનાવજે, થેપલા બનાવજે, નવરા બેઠા ઓર્ડર કરવાનો. અને તમને તો રવિવારની રજા મળે. થોડા વર્ષ પછી તમે રિટાયરમેન્ટ લઈ લેશો, એટલે એની રજા. મને શાની રજા? હા શાની રજા કહેશો જરા? અરે આ થોડો સમય છે સમજ્યા. એ ભણી રહે ને નોકરી કરી લે ને પછી તો આપણે ઘરે નોકર છે, નોકર. હશે ને, હશે, સપનામાં હશે, નોકરે હશે, ચાકરે હશે, મારા પગ દબાવતા હશે નહીં? અને ક્યારેક બહુ બોલતી હશે તો ગળું દબાઈ દેશે મારું. લોહી પીતા નોકર હશે. હા, આખી જિંદગી તો નોકર રાખ્યા નહીં. એમ હતું કે ભણીને મારી વહુ આવશે ને પછી મારી સેવા કરશે, મને કહેશે સાસુમાં તમે બેસો ને, હું છું ને, હું બધું સંભાળી લઈશ. પણ ખબર નથી કે આ ભણતી વહુ લઈ આવીશું, અને ભણવાનું એવું ભૂત સવાર છે કે બસ ચોપડી સિવાય બીજું કાંઈ નથી દેખાતું. અરે પણ તારી સેવા કરશે જ તે. આપણે ઉંમર થઈ જાય ને, આપણા હાથ પગ નહીં આવે ને ત્યારે આપણો દીકરો ને આપણે દીકરાની વહુ આ જ સેવા કરશે. આ ખોટા રસ્તે છે ને તમે જ ચડાવ્યો છે. હા, અશોકને ખોટો રસ્તો તમે જ બતાવ્યો છે. ચોખ્ખી ઘસીને ના પાડી દીધી હોત તો આજે આ સમય જોવાનો આવત, પણ નહીં. ભણાવવાની. હવે ભણાવો, વહુને બરાબર ભણાવો અને ચગાવો. વહુ ભણશે, વહુ નોકરી કરશે, પછી વહુના છોકરા આવશે, એ પણ સાસુમાં જ સાચવશે. કેમ? વહુ તો નોકરી કરે છે ને. અરે પણ તું આવી રીતે બબડીને હું કામ બધા કામ કરે છે? તારે તો દાંત કાઢતા કામ કરવાના છે. જો મારી એક મારી વખત સાંભળ કે જો તારે આપણી વહુ છે ને એ ભણવા તો જવાની જ છે. તું આવી રીતે બબડ કરીને કામ કર, ગુસ્સામાં કામ કર, નકરું જેને તેવું બોલ્યા કર, એમે તારે કામ તો કરવાનું જ છે. અઠવાડિયા પહેલા મારી તબિયત નહોતી સારી, મેં કહ્યું આજે રજા પાડી દો. ના, આજે તો મારી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે.
અને પછી એ ભાષણ આપણને આપશે, ત્યાંથી ભાષણ સાંભળીને આવે છે અને પછી ઘરમાં સંભળાવે છે. આજે પણ જ્યારે ઇમ્પોર્ટન્ટ હોય ને તો એને જવું જ પડે. જો આખું અઠવાડિયું જાય ને જે મહત્વનું હોય એ જો ભણવાનું રહી જાય તો ઓલું અઠવાડિયું એને મહેનત કરી હોય એ પાણીમાં ન ફરી જાય. તમે શું કામ મારા મોઢે લાગો છો સવારમાં? શું કામ મારું મગજ ખરાબ કરો છો? તમે જાઓ ને, લોહી પીવો છો. કંટાળી ગઈ છું. મેડમ ઓર્ડર કરે અને આ નોકરાણી હાજર છે. જી મેડમ, તમે કહો એમ કરીશ. અને એ આવે ને તો આવું પાછું કાંઈ નહીં કહેતી, નકર એનો ભણવામાં મૂડ નહીં રહે પાછું. બધું લાગે એમ છે. હા, કદાચ 10 જાતના મેના ટોણા મારું ને તોય મૂડ લાગે એમ છે. પણ તમે અહીંયા શું કામ ગુડાણા હતા કહેશો? હા, હું જાઉં છું. હા તો જાઓ. એક કામ કરો, લો આ કપડાને ઇસ્ત્રી તમે જ કરજો, હું નથી કરવાની. આજે પણ હું કરી નાખી. હા તે કરો. પણ તું આવી રીતે ગુસ્સો નહીં કર ખોટે ખોટો. હાવ ના ના, એવું કંઈ નહીં હોય, એરર આવી હશે. હા હા, સમજી ગયો. આ તમે મને કહ્યું ને, ઠીક છે. એકવાર સાઈડ ઉપર જુઓ તો 3 ટપકા જેવું નિશાન હશે. હા એ જ. ઓકે, ડિલીટ. ડન. ચાલો, ઓકે. હા, પછી ફોન કરું છું તમને. ઠીક છે, ના સમજાય તો હજી મને ફોન કરીને પૂછી લેજો. સારું સારું, ઓકે, મૂકો. હા ભાઈ. બાપ, એક વાત કેવી હતી તમને? સમજી ગઈ. આ તારા મોઢા પરની ખુશી જોઈને સમજી ગઈ કે આજે તું મને સામેથી કહેવા આવ્યો છે કે બા હવે બધું સેટ થઈ ગયું છે. હવે સરસ મજાની ભણેલી ગણેલી રૂપાળી છોકરી જોઈને મારી વાત ચલાવો, હવે પરણવું છે, હે ને? સાચી વાત ને? હજી બા તમે એક સ્ટેપ પાછળ છો. અરે એટલું બધું અત્યારથી ન વિચારાય. પહેલાં છોકરી તો જો, વાત કરું, તમને બેઉને વાત કરાવું, તમને ગમી જાય પછી આપણે આગળની વાત કરશું ને. અત્યારથી બધી વાતો ન કરી લેવાય. ના ના, તમે શું સમજો છો? એકચ્યુઅલી કંઈ સમજાતું નથી મને. એ જ તારા મનમાં જે છે તે લગ્નની વાત. અને મેં 2-3 જગ્યાએ આમ તો છે ને વાત કરી રાખી છે કે મારો દીકરો હા પાડે ને એટલે આપણે વાત આગળ ચલાવશું. જો બાપ, વાત ચલાવવાની કોઈ જરૂર નથી. એકચ્યુઅલી મને એક છોકરી ગમે જ છે. તને ગમે છે? હા. આ મોઢું કેમ પડી ગયું? મેં તો તને કોઈ બતાવી નથી. તો તને કઈ ગમે છે ઓલી 3માંથી? ના, એ 3 નથી. પણ હમણાં થોડા સમયથી એક છોકરી આવે છે અમારી ઓફિસમાં. આ છોકરી બધું કામ શીખી રહી છે, પણ બહુ જ હોશિયાર છે. હા, શરૂઆતમાં આવી હતી, હા ઓફિસમાં નાના મોટા કામ કરતી હતી. પણ આજે તો ઓફિસનું વર્ક પણ બખૂબી સમજી ગઈ અને બહુ સારી રીતે નિભાવી રહી છે. હોશિયાર છે, સમજદાર છે, સંસ્કારી છે. પણ મેં તને કીધું તું ને કે હું તારા માટે જે શોધીશ એ પણ ભણેલી ગણેલી રૂપાળી હશે, તને ઓફિસમાં કામ લાગશે. તો મારી તો બધી મનની મનમાં રહી ગઈ ને, કોઈક બીજીને પસંદ કરીને આવી ગયો. હું ફરક પડે છે બા. મતલબ કે મને છોકરી ગમે છે, તમે એકવાર મળી લો, વાતચીત કરી લો. હા તો કાંઈ નહીં, મને ખાલી સરનામું દેવું, એના મા બાપને મળી આવું. પણ દર વખતે પણેથી જ વાત અટકી જાય છે. પણ એક નાનકડી તકલીફ છે. કેમ? એને કંઈક ખોડખા પણ છે, કંઈક કાળી ધોળી છે? લગ્ન થઈ ગયા છે. હા, એ છોકરીના લગ્ન થઈ ગયા છે. પણ બાપ, લગ્નને બહુ વધારે સમય નથી થયો. આશરે 6 કે 7 મહિના જેવું થયું હશે. દેવાંગ, 6 કલાક પણ થયા હોય ને લગ્ન થયા ને તો પણ એ છોકરી પરણેતર જ કહેવાય. અને આખા પંથકમાં, આખા ગામમાં, અને હું તને કહું છું કે સારામાં સારી છોકરી ગોતી દઈશ. અને તારે માટે કુંવારી છોકરીઓની લાઈન લાગે છે અને તું પરણેલી છોકરીની વાત કરે. અને પણ 6-7 મહિના થઈ ગયા છે લગ્નને. ખબરદાર જો, એની વાત તું મારી સામે લઈને આવ્યો છે. પણ મારી વાત તો સાંભળી લો. નથી સાંભળવી, ખોટી વાત સાંભળવી જ નથી. જુઓ બા, એ છોકરી પરણેલી હોય કે પરણ્યા વગરની હોય, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ મને છે. પરણેલી છોકરીને તું ઘરમાં લઈ આવીશ, એનું ઘર ભાંગીશ, એક સાથે કેટલી જિંદગી બગડશે એ તને કાંઈ ખબર છે? અને એના પરિવારવાળા શું લગ્નની હા પાડી દેશે? હા પાડે કે ના પાડે મારે નથી જોવાનું કંઈ. હા, પણ મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે મને મારી ઓફિસ સંભાળી શકે, ઓફિસને લાયક હોય અને મારું કામકાજ સમજી શકે ને એવી છોકરીની જરૂર છે.
પછી એ છોકરી કોઈ પણ હોય, હું નથી કંઈ જાણવા કે જોવા માંગતો બીજું કંઈ. તો મને લાગે છે ઠીક છે, આ છોકરીની ઉંમર જે પણ હશે મારે સાંભળવી નથી ને જાણવી નથી, પણ મને લાગે છે કે જો કોઈ 45-48 વર્ષની બાઈ પણ જો તારી ઓફિસ બરાબર સંભાળી શકતી હશે ને તો તું તો એની હારે પરણવાની હા પાડી દેત. એટલો બધો બુદ્ધુ નથી ને હું. મારા લાયક છોકરી છે, હોશિયાર છે, સમજુ છે અને મને યોગ્ય લાગે છે, એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એના સિવાય બીજી કોઈ છોકરી સાથે ક્યારેય પણ લગ્ન નહીં કરી શકું. અને હું નહીં થવા દઉં. જોઈએ છીએ કોનું ચાલે છે અને કોનું નહીં. હાય કેટલો નપાવટ છોકરો. ગામમાં હું કુંવારી છોકરીઓ મરી ગઈ હતી તે પરણેલીને હારે પ્રેમમાં પડી ગયો. બેશરમ. હા, હું ઓવર ટાઈમ ભરવાય આવી જાય. હા, ના અત્યારે થોડીક પૈસાની જરૂર છે ને એટલે. હા હા, ને 8 વાગે રાતે આવી જાય. ભલે, હા મૂકું. ક્યાં જવાની વાત કરતા હતા તમે? હા, દિવસે તો હું આ હીરામાં જાતો જ તો. હવે રાતનું હોતે કામ મેં ગોત્યું છે, સમજી? એટલે તમે ડે નાઇટ કામ કરશો? હા, કેમ? હા, મારા માટે થઈને? અરે તારા માટે થઈને જ ને. તારું સપનું પૂરું કરવું એ હવે મારું સપનું બની ગયું છે. સાચી વાત છે તમારી. હું કેટલી લકી છું કે મને તમારી જેવા હસબન્ડ મળ્યા છે. તું લકી નથી, હું લકી છું કે મને તારા જેવી પત્ની મળી છે. આપણે બંને લકી છીએ. અશોક, તમને એક વાત કહું? હા. હું જ્યાં જોબમાં જાઉં છું ને ત્યાં જે બોસ છે ને અમારા એ બહુ સારા છે. સ્વભાવના તો એકદમ સારા છે અને આ લોકોને કેટલા મસ્ત રીતે સાચવે છે. ખવડાવે, પીવડાવે. ઇવન આપણે કંઈક મંગાવ્યું હોય ને તો પણ એ એવું ના કહે કે કંઈ વાંધો નહીં, તમે મને જીપે કરી દેજો XYZ. સાચું કહું ને તો મને ઘરમાં પણ સારા માણસો મળ્યા છે અને હું જ્યાં જોબ પર જાઉં છું ને ત્યાં પણ સારા લોકો મળ્યા છે. અરે હા, તો બહુ સારી વાત કહેવાય. તો? અને સારા વ્યક્તિ આપણને મળે ને તો આપણામાં પણ બહુ સારા વિચાર આવે. હા, આપણામાં ચેન્જીસ થાય. આપણે એમની સાથે રહીને બે શબ્દો બોલતા શીખીએ, એ રેણી કેણી શીખીએ એમની. આપણને સારા માણસો સાથે રહેવાનો ઘણા બધા ફાયદા છે. અને આ જોબમાં જઈએ છીએ તો આવું તો નક્કી ના હોય ને કે બધે જોબમાં બોસ સારા હોય. અમુક જોબમાં બોસ એવા પણ ગંદા હોય છે ને કે લોકોને ગંદી ટ્રીટમેન્ટ આપતા હોય છે. મતલબ કે 5-10 મિનિટ લેટ થઈ ગયું હોય તો ન બોલવાના શબ્દો બોલી દે, સંભળાવે, હા તે પ્રેશર આપે. પણ અમારી જોબમાં તો એવું કંઈ જ નથી. અમારી ઓફિસમાં તો બોસ જ સારા છે ને એટલે બધા પોતાનું ઘર હોય ને એ રીતે જ કામ આપે છે. અરે આ તો બહુ સારી વાત કહેવાય. અને આ બધું કેના પ્રતાપે થાય છે ખબર? આ છે ને આપણે જે પુણ્ય કરવી ને એના પ્રતાપે. તું હોતે સેવામાં આવતી જ ને. આવતી જ ને. અને મેં આટલી સેવા કરી છે ને ત્યારે જ આટલી સારી જોબ મળી છે. આ બધી મહેનતનો પણ કમાલ છે અને ભગવાનનો પણ. અને સાથે સાથે તમારો પણ. કારણ કે મારા સપનાને તમે પાંખો આપી છે, ફરીથી એને ઉડવાની મંજિલ તમે જ આપી છે. હા, આ પપ્પા મમ્મી માની ગયા એ એક મોટી વાત કહેવાય ને. સાચી વાત છે તમારી. તો પણ મમ્મીને નથી ગમતું પણ ઇટ્સ ઓકે. મમ્મીને નથી ગમતું ને પણ તું જ્યારે નોકરી લાગી જાય ને મારી પહેલી સેલેરી આવશે ને ત્યારે હું મમ્મીના હાથમાં આપીશ. હા, અને તમને પણ આપીશ. સાચું કહું ને તો હું તમને પ્રોમિસ આપું છું. પ્રોમિસ? કઈ વાતનું? કે હા, તમે મારા માટે થઈને આટલું બધું ડે નાઇટ જોબ કરવા જાઉં છો અને મને સારી પોસ્ટ મળી જશે ને પછી હું આ તમારી જોબ છોડાવી દઈશ. તમને એકદમ ફ્રી કરી દઈશ. પછી તમારે કોઈ ટેન્શન જ નહીં લેવાનું. બસ ઘરે જ બેસવાનું અને હું કામ કરીશ અને તમે ઘરે બેસશો. આ કેવી વાત કરે છે તું? જો મારે નોકરી તો નથી છોડવી, એ તો એક કિસ્મતની વાત છે. જો તું નોકરી છોડાવે કે ના છોડાવે એ મારે નથી કાંઈ જોવાનું. હું તો છોડાવીને જ રહીશ. હા, બસ આ તારું સપનું પૂરું થાય ને એ જ મારી માટે મોટી વાત છે. અને હા, તું છે ને ભણવામાં છે ને ખાસ ધ્યાન રાખજે. હા હા, ખાસ ધ્યાન આપીશ. કારણ કે મને ખબર છે કે તમે લોકો મારી પાછળ કેટલી મહેનત કરો છો અને જો હું આમ તેમ ઊંચ નીચ થાય તો પછી મહેનત બધી પાણીમાં જાય કે નહીં? હા, એટલે જ કહું છું. હવે આ તારું સપનું પૂરું થાય અને એક સારો પતિ તારી સામે સાબિત થાવ. હા, સેમ ટુ યુ. બીજી વાત એ
કે તારે રજા ક્યારે રહી? હા, રવિવારે. રવિવારે એમને? તો મેં વિચાર કર્યો છે કે આ આવતા રવિવારે છે ને આપણે મામાને ઘરે બેહવા જાવી. જો મારે ક્યાંય ટાઈમ વેસ્ટ નથી કરવો, હું સ્ટડી જ કરીશ ઓનલી ફોર. અરે તું પૈણા કરજે, બેહવા જવાનું હોય ને હું બેહી આવી, સમજે તું? હા. હા સર, સોરી ટુ ડિસ્ટર્બ યુ, બટ મારે તમને એક ગુડ ન્યૂઝ દેવી છે. ગુડ ન્યૂઝ? હા. અરે વાંધો નહીં, બોલો. શું કહેવા માંગો છો? તમને શું લાગે છે કે હું શું ગુડ ન્યૂઝ દઈ રહી છું? તમે નવું મકાન લેવાના હશો? રંગ. તો હસબન્ડને કોઈ સારી જગ્યાએ જોબ લાગી ગઈ હશે? એનામાં ક્યાં કાંઈ આવડત છે? એ ક્યારેય આગળ ના વધી શકે. બસ હીરા અને એ હીરાના. હા, પણ છતાંય આમ તો સારું કહેવાય ને કે તમારા હસબન્ડે તમને મતલબ કે અહીંયા નોકરી કરવા માટે આવવા દીધા. હા, હવે એ કાંઈ ઉપકાર નથી કર્યો એણે, એમની ફરજમાં આવ્યું હતું ને એ એમણે કર્યું. પણ સિરિયસલી સર, મને હવે એવું થાય છે કે મેં ક્યાં એવા છોકરા સાથે મેરેજ કરી લીધા. પહેલાં તો વિચાર કર્યો જ નહીં કે લાઈફ છે, લાઈફમાં હું આગળ વધીશ ત્યારે હું ફેસ કઈ રીતે કરીશ એને. ખબર જ ના પડી, સાવ ભોથું છે. ભોથું? હસબન્ડ ભોથું કેવી રીતે હોઈ શકે? કારણ કે એમણે તો તમને અહીંયા ઓફિસ સુધી આવવાની પરમિશન આપી. આ તમે કહેતા હતા કે કંઈક તૈયારી કરો છો, તો એની માટે પણ લગ્ન પછી તૈયારી કરી આપી. સાચું કહું ને સર, તો એ તો એમની ફરજમાં આવે ને, એ તો એણે કરવું જ પડે. નહીંતર ખબર છે કે જો નહીં કરું ને તો ડાયવર્સ લઈ લેશે. બાકી એના જેવા છોકરાને મારા જેવી આટલી હોટ છોકરી મળવી ને બહુ મુશ્કેલ છે. અને એ મળવું તો મુશ્કેલ છે, પ્લસ એમણે તો શું ખાલી મને પૈસા આપ્યા, બાકી આ એક્ઝામમાં પાસ થવું એ બધું તો મેં મારી મહેનતથી જ કર્યું છે ને. એણે કંઈ જ નથી કર્યું, હું મારી મહેનતથી આગળ આવી છું, એમની નહીં. બસ એમનો તો ખાલી એટલું જ હતું કે એણે મને હા પાડી. હશે, એમાં આપણે શું લેવા દેવા? પણ આ ખુશખબરી શું છે એ વાત તો જણાવો. આ બધી વાતમાં એ વાત તો રહી ગઈ. હા, મેં ગવર્મેન્ટ જોબમાં એક્ઝામ આપી હતી ને, હા, પાસ થઈ ગઈ છું હું એમાં. અરે શું વાત કરો છો મેડમ? પાસ થઈ ગયા તમે? હા. મતલબ કે હવેથી મારે તમને હેતલ મેડમ નહીં પણ મેડમ સાહેબા કહેવું પડશે ને? આ ગવર્મેન્ટ અધિકારી જો બની ગયા છો. સિરિયસલી એક વાત કહું તમને, હા, હું ગમે એટલી ઊંચી પોસ્ટમાં જતી રહું ને, પણ આપણે તો ફ્રેન્ડ્સ છીએ અને ફ્રેન્ડ્સની જેમ જ રહીશું. અને સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ અ લોટ કે તમે મને આ જોબ આપી અને હું આમાંથી જ આગળ વધી છું. થેન્ક યુ કહેવાનો સવાલ જ નથી આવતો. આ બધું તો મેં તમારા માટે જ કર્યું હતું. આમ પણ હું પારખી ગયો હતો તમારી અંદરની એ વ્યક્તિને કે જે વ્યક્તિ મહેનત કરવા માટે તૈયાર હતી, તત્પર હતી. સાચું કહું તો તમારી મહેનત રંગ લાવી છે. પણ તમે જ હમણાં વાત કરી ને કે તમારો હસબન્ડ હા તમને સરખી રીતે ખુશ રાખી નથી શકતો, રાખી પણ ના શકે. તફાવત હોય છે એક ભણેલ ગણેલ વ્યક્તિમાં અને એક અભણ વ્યક્તિમાં. હા, તમને શું લાગે છે તમે હવે ગવર્મેન્ટ અધિકારી બની જશો? હા, તમારી આગળ પાછળ લોકો હશે, ઘણા બધા લોકો તમારી સિગ્નેચરની રાહ જોઈને બેઠા હશે. હવે આવા સમયે તમે તમારા અભણ આ હીરા ઘસુપતિને તમારી સાથે રાખશો? મતલબ કે તમારી સાથે હશે તો પણ 2-5 જણા પૂછશે તો કેવું લાગશે કે ક્યાં મેડમ અને ક્યાં એમનો અભણ પોતા જેવો, પોતું જ કહેતા હતા ને, એવો હસબન્ડ એમનો. સાચી વાત છે સર તમારી. મને પણ એ જ વિચાર આવતો હતો કે આનાથી હવે છુટકારો કેમ લઉં, કંઈ ખબર જ નથી પડતી. કેટલું નીચા જોયું થશે, કેટલું ઓકવર્ડ ફીલ થશે. હા, હું હવે રીચ લોકો સાથે બેઠક ઉઠકમાં જઈશ તો એ મારી સાથે આવશે તો એમની તો ટીકા થશે, પણ જોડે જોડે મારી પણ ટીકા કરીને જતા રહેશે. સાચી વાત છે તમારી. અને આ વસ્તુ તો હું ક્યારેય કરવા નથી માંગતી. તો પછી હેતલ તું કહી રહી છે ને કે મેં તારા માટે ઘણું બધું કર્યું છે. હા, તકલીફના સમયમાં તને સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, તો પછી ચલ
હા, મેં જે તને સાથ આપ્યો, સહકાર આપ્યો એનું ઋણ ચૂકવી દે. મતલબ કે હું આશા રાખું છું કે તારી સાથે લગ્ન કરી લઉં. જો તું લગ્ન કરેલી સ્ત્રી છે, તને વાંધો ના હોય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જો વિચાર કરી લેજે, તારી સાથે સમજુ પતિ હશે, એ પતિને પોતાની કંપની હશે, અને ખાસ મારી કંપનીમાં તારી પાર્ટનરશિપ. તું મને ગમે છે, આવી છે ત્યારથી તારા માઇન્ડસેટને સમજી ગયો છું. અને મારા સપનાની રાણી તરીકે જે વ્યક્તિને હું જોતો હતો ને, આજે એ જ વ્યક્તિ અત્યારે મારી સામે કહું તો સાક્ષાત બેઠું છે. તો આઈ લવ યુ, પ્રેમ કરું છું તને ખરા દિલથી, અને ખુશ રાખીને તારો સાથ નિભાવીશ. સેમ ટુ યુ. અરે શું આઈ વાત લવ કરે યુ છે ટુ. આટલી આસાનીથી? મને તો એમ હતું કે હું તને આઈ લવ યુ કહીશ તો તું ક્યાં ક્લાસ 2ની અધિકારી, અને મતલબ કે હું કહીશ તો તું મને ના પાડી દઈશ, મને રિજેક્ટ કરીને જતી રહીશ. રિયલી ને? રિયલી? તો પછી આપણે ટૂંક સમયમાં ભાગીને લગ્ન કરી લઈએ. ભાગીને? હા. ઘરે વાત કરું? નહીં, ઘરે વાત કરીશ તો તારો હસબન્ડ તને શું લાગે છે આવી રીતે છોડી દેવાની પરવાનગી આપશે ખરા? ક્યારેય નહીં. યસ, રાઈટ, આ જ પોઈન્ટ કહેવા માગું છું. ભાગીને લગ્ન કરી લઈએ. લગ્ન કર્યા પછી કોઈની મજાલ છે કે ક્લાસ 2 અધિકારીની સામે સવાલ કરી શકે? અને આમ પણ તમારી પાસે તો મેડમ હવે પોલીસ પ્રોટેક્શન અને હસબન્ડ ટુનું પ્રોટેક્શન પણ હશે. રાઈટ છે તમારી વાત. થેન્ક યુ સો મચ બ્યુટીફુલ લેડી. હવે કાંઈ ભાન આવી કે નહીં? અક્કલ આવી કે નહીં? હવે કંઈક સુધર્યો? વાત કરું બીજે? ના ના, ક્યાંય વાત કરવાની જરૂર નથી. સુધરી ગયો તું? નહીં, તો સમજી ગયો છું. આ પેલી છોકરી કે જેની સાથે મેં વાત નહોતી કરીને, એની સાથે વાત કરીને પૂરેપૂરી એની પાસેથી પરમિશન લઈ લીધી છે. હા, કે હવે તું એની સાથે લગ્ન નહીં કરે? નહીં. મારા બા કહેશે ત્યાં જ હું કરીશ, હે ને? હજી વાત તમે રોંગ જઈ રહ્યા છો. ક્યાં જાઉં? હકીકતમાં એની સાથે પરમિશન એવી લીધી છે કે હું તારી સાથે જ લગ્ન કરીશ, તારા સિવાય કોઈ પણ છોકરીની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. દેવાંગ, તને નથી લાગતું તારી અક્કલ હવે ચરવા ગઈ છે? હાવ ખાડામાં ઉતરી ગયો છે તું. એલા જરાક તો તું વિચાર કર. એક કામ કર, આજે ઓફિસે ન જા, અહીંયા બેસ, શાંતિથી વિચાર કર કે તે જે વિચાર કર્યો છે એ કેટલા ટકા યોગ્ય છે. પરણેલી સ્ત્રી છે, એનો પતિ છે, એના ઘરના બીજા સભ્યો છે, અને તું જો આ કામ કરવા જઈશ તો એક સાથે 2 ઘર બરબાદ થશે, 3 જિંદગી બરબાદ થશે, અને નાક કપાશે આપણું ઈ જુદું, સમાજમાં આપણી ઇજ્જતના ધજાગરા થશે. ના 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 બા, તમે ખોટું વિચારો છો. હકીકતમાં એક સાથે 2 જિંદગી ખુશ થશે. હા જુઓ, એ છોકરી જે છે ને એના હસબન્ડ સાથે ક્યારેય ખુશ નહીં રહી શકે. એનો હસબન્ડ અભણ છે, સાવ ગમાર છે, કંઈ ગતાગમ પડતી નથી. અને છોકરી ક્લાસ 2 અધિકારી, મતલબ કે છોકરી ચાલીને જતી હોય ને તો 2 જણા આમ સેલ્યુટ કરશે. બાકી એની સાથે એનો હસબન્ડ હશે તો અરે કોઈ ભાવ પણ નહીં પૂછે. પણ એની ચિંતા તને શું કામ છે કે એને સલામ ભરે કે એને ઇજ્જત આપે કે ન આપે? એણે એના વરને જોઈને લગ્ન કર્યા છે ને, એ 2 નથી મગજમારી કરતા, તો એના જીવનમાં મગજમારી કરવા વાળું તું કોણ? એ જ સમજાવવા માંગુ છું બા. તમને શું લાગે છે હા તમારો દીકરો ભણ્યો ગણ્યો, પોતાની કંપની ચાલુ કરી દીધી, હા, શું કામ? લોકોની જિંદગી બરબાદ કરવા. ખોટી વાત છે બા. મારું કરિયર બનાવવા માટે. હા હું તો- પહેલેથી જ કહેતો હતો કે હું છે ને જ્યાં સુધી મારું કરિયર નહીં બનાવું ત્યાં સુધી કોઈની સાથે લગ્ન નહીં કરું. હા, તો તું કરિયર બનાવવામાં ધ્યાન રાખ ને. આ ગામની પરણેલી છોકરીઓમાં ધ્યાન રાખીને તારો ક્યાંય ઉદ્ધાર નથી થવાનો. તૈયાર રોટલો જમવા માટે મળતો હોય તો શું કામ રોટલો ઘડવો જોઈએ બા? એઠો રોટલો. યસ, આઈ લાઈક. કારણ કે તૈયાર ભાણું પીરસાઈ રહ્યું છે મને. ખાસ કરીને ક્લાસ 2 અધિકારી છે છોકરી. ટૂંક સમયમાં જે મારો ધંધો ચાલી રહ્યો છે ને એને અનલીગલી કરી નાખીશ. રૂપિયા છાપીશ, રૂપિયા. અને આમ પણ જે મારે બનવું હતું ને એ બનીને રહીશ હું બા. તું હવે ભાન ભૂલી ગયો છે.
તું જે રસ્તે જાય છે ને એ બધું તું ખોટું વિચારે જ, કારણ કે એનું પરિણામ મને દેખાય છે ખરાબમાં ખરાબ પરિણામ છે. કોઈ પરણેલી સ્ત્રીની સામે નજર એ નહીં કરે. એ રૂપનો અંબાર કેમ ન હોય? મને બહુ સારું પરિણામ દેખાઈ રહ્યું છે. એ ક્લાસ 2 અધિકારીનો ઉપયોગ કરીશ અને હું અનલીગલી નેતા બની જઈશ. અને ખાસ કરીને લોકોની સેવા કરવાના બહાને એક સમય એવો આવશે કે હું એક મોટો વ્યક્તિ બનીશ. એ છોકરી પણ મારી આગળ ભીખ માંગતી હશે, પછી એ છોકરીને છોડી દઈશ અને એનાથી આગળ પછી તો મારી સામે માત્ર રૂપિયા હશે. લોકો રૂપિયાના બહાને મારી પાસેથી કેટલાય કામ કરાવશે. બસ મારું વિઝન પૂરું થવા જઈ રહ્યું છે, એટલે મેં નક્કી કર્યું છે કે છોકરી સાથે ભાગીને લગ્ન કરીશ. એટલે થોડા દિવસ માટે બા હું ઘરમાં નથી આવવાનો. દેવાંગ, દેવાંગ, મારા શબ્દો જે હું કહું છું ને એ ધ્યાનમાં રાખ. ધાર્યું તો ધણીનું થશે, તારું ધાર્યું થાય ના. તું ભલે આટલા મોટા મોટા સપના અને તારા આગળની તારું તું બધું લક્ષ્ય જોવે છે, પણ એમાં તું ક્યાંય નથી. આખો રસ્તો તારો કોરો પડ્યો છે, તું ક્યાંય નથી. ખોટો કઈ છે વાંધો તું. નહીં, ખોટો છે. મારે ક્યાંય જવું પણ નથી. મને તો જે મળ્યું છે એમાં ઇન્ટરેસ્ટ છે, જે નથી મળ્યું એનું વિચારવામાં ક્યારેય નહીં. અને તે વિચાર કર્યો છે કે તું ભાગીને લગ્ન કરીશ. Yes. તે એ પણ વિચાર કર્યો કે તે તો વિચારી લીધું સિક્કાની એક જ બાજુ કે હું ભાગીને લગ્ન કરીશ, હું સુખી થઈ જઈશ, એ અધિકારીથી હું નેતા બની જઈશ ને હું પૈસો લઈ લઈશ. પણ લગ્ન કર્યા પછી સામેના પક્ષેથી બધાય આવીને તારું કાટલું કાઢ નાખશે. એ તને નથી ખબર ક્લાસ પડતી? 2 અધિકારી જેને બા છોકરી, તમને ખબર નથી પડતી? ક્લાસ 2 અધિકારીની પાસે બધા હોદ્દાઓ હોય છે અને ખાસ કરીને જે છોકરીએ પોતાની કરિયર બનાવી લીધી છે એ છોકરીને પોતાની જાત માટેના નિર્ણય લેવાનો પૂરેપૂરો અધિકાર ગવર્મેન્ટ આપે છે. તારું માથું ક્યારે વઢાઈ જશે ને એ કદાચ તને નહીં ખબર પડે. ઊંઘમાં ને ઊંઘમાં તું ઉડી જઈશ. હું દીકરા વગરની થઈ જઈશ અને ઓલી છોકરી એના ધણી વગરની થઈ જશે. જોઈ લઈશું, સમય બતાવશે બધું. આ સમયની વાત છે. શું કામ ને સમયને ખોટે ખોટો રિવાઇન્ડ કરીને જોયા કરવો. દેખાય છે મને સમય તારો ખરાબમાં ખરાબ. તો પછી તૈયાર રહેજો. હા, તમારી વહુને લઈને આવું ને તો એની હારથી ઉતારવા માટે. મારે આંગણે તારી વહુ નહીં આવે. તારે એને લઈને જ્યાં જવું હોય ને ત્યાં જા. મારે આંગણે તારી વહુ નહીં આવે. જા. તો પછી તમે પણ જતા રહેજો વૃદ્ધાશ્રમમાં. જરૂર નથી મારે એવી માની. પપ્પા હા, આમાં હોતી આવશે. આમાં હા શું આવશે આમાં? હા, હેતલનું નામ આમાંય આવશે. એટલે કેમ હેતલના મામા આવશે? અરે એને આ ઓલી શું કહેવાય ક્લાસ 2 માં જ આવવાની છે એ. ક્લાસ 2 એટલે જે અત્યારે ભણે છે એ એક ક્લાસમાં ભણે છે અને પછી બીજા ક્લાસમાં જાય એમ? અરે એવું કાંક હતું, કાંક ક્લાસ 2 ની નોકરી કે એવું કાંક હતું. અરે ડોબા, એને મોટો અધિકારી કહેવાય. ક્લાસ હા, એ જ. 2 અધિકારી. એ જ સમજ્યા. પછી તો આમ જુઓ, તમે શેરીમાં આયલા જાઓ ને તોય આમ જો બધા શું કહે ખબર? હા જો ઓલા અધિકારીના હાહરા છે એમ કહે, અને તમારે પછી બહુ મિત્રો વધી જાય હો. એ તો અને તારી વાત સાચી છે. અને ઊભા થઈ અને સલામ કરશે તમને હોતી. તમે કહેતા હતા ને મને કે નથી ભણાવી. જોયું, ભણાવી તો કેવો ફાયદો છો. ના ના, એ વાત તારી બરાબર છે. આપણી હેતલ ભણશે પછી નોકરી કરશે અને એક આવકે ચાલુ થઈ જાય ને આપણે. હા, આવક કઈ ચાલુ થઈ જાય. અને મને તેણે શું કીધું ખબર? એ કે મારો પગાર ચાલુ થાય ને એટલે તમારે ઘરે બેસી જવાનું, પછી આપણે બાપ દીકરાને છે ને વાતો કરવાની. અરે ના રે ના હોય, એમ કાંઈ નથી કરવું. ગમે એટલું માણા 100 વર્ષનો થાય ને તો એને કામ તો કરવું જ પડે. કામ કરે ને એ રૂડો લાગે. ગમે એટલી જાહો જલાલી હોય ને તો એ માણસે કામ તો કરવું જ પડે. બેઠા બેઠા કાંઈ ન થાય. બેઠા બેઠા છે ને માણા આખો ભાંગી જાય. એને નવરા પડ્યા નક્કો જ જાય. એમ નથી કે નવરા માણો નક્કો જ જાય. એને 1,00,000-1.5 લાખ પગાર હશે તો પણ એને એ પછી મને જવાય નહીં દે કામે. કારણ કે એ ભણતી ત્યારે તમને ખબર છે ને, હું રાતે 12 વાગે ઘરે આવતો. આ બધી એને ખબર છે. દિવસ પાળીને રાત પાળી બે ભરતો. તઈ એટલી ભણાવી કે હું હા, આપણા પરિવારમાં એક ઇતિહાસ બની જાય કે હારાએ એની વહુને ભણાવી, બાપ એની દીકરીને ભણાવે. આ તો ઉલટું થયું કે હારાએ એની વહુને ભણાવી અને મેં છૂટી આપી. આમ કામ કરીને તો એ આ મને તારા વિચાર બહુ ગમ્યો. પહેલાં મને એમ થયું
કે આ અશોક હાવ ખોટું કરે છે, આમ કાંઈ થોડું કાંઈ વહુને ચડાવે. પણ હવે એમ થાય છે કે નહીં, તું ભલે ઓછું ભણેલો રહ્યો પણ વધારે ભણેલો હોય ને મોટો કલેક્ટર, એને તારી જેવો વિચાર ન આવે છે. એટલે આ તમારા સંસ્કાર છે. હું ક્યાં વધારે ભણ્યો છું, સમજ્યા? અને હું શું કહું, પછી છે ને આપણે અહીં નથી રહેવું, અહીંયા પછી નથી રહેવું. અરે આયા આપણે વર્ષો થાય રહેવીશું, આમાં શું વાંધો છે? તો આ છોડવું પડશે, કારણ કે આ અધિકારી બની છે ને તો જો મોટર, મોટો બંગલો બધુંય મળશે. અરે મોટો અધિકારી તો એને બનવા દે જી. અને બોલો રાખલાના ફોન છે ને મારામાં બહુ આવ્યા હતા. એ કે તારી વહુને હું કામ ભણાવીશો, અત્યારે ન ભણાવે. એ હોતે મેણા મારતો ને મને, હું એને હોતે ફોન કરવાનો છું. અરે તને તો એ એકલો જ મેણા મારતો હતો, મને તો બધા કહેતા હતા કે આવી રીતે કાંઈ થોડું ઘરકામ કરાવવાનું હોય વહુ પાસે. અને આ તમે દીકરી માનતા હોય એ વાત અલગ છે, દીકરી માનવી જ પડે વહુને, પણ એટલું બધું કંઈ લાડપાટ ન કરાય, સમજ્યા? હવે ઉંમર થઈ ગઈ, હું એની ઉંમર છે ભણવા જવાની. અરે મેં ત્યારે હું બધાને જવાબ દેતો, અરે માણા ગૌઠો થાય ને તો ગમે કંઈક નવું શીખવું હોય ને તો એનામાં ઉંમર નડતી જ નથી. માણા ઓલું હું પૈડાવાળી એટલે કે શું કહેવાય એને, સ્કેટિંગ, હા સ્કેટિંગ, એ હોતે ને 51 વર્ષે એ હોતે ને માણસ શીખીએ કે તરવાનું શીખીએ કે દોઢિયા શીખીએ કે બધું માણસ શીખીએ કે બાકી અંદરથી એને જુસ્સો હોવો જોઈએ કે મારે શીખવું છે તો બધું કરીએ કે જો. હા સાચી વાત છે, પણ એ હેતલે કરી બતાવ્યું હો બધું. હે સારું થયું એને કરી બતાવ્યું, સમજ્યા? હા, તારી માં હોતે ને મોઢામાં આંગળા નાખી જાય. હવે એને શરમ આવશે આ તમારી સામે આવતા કે હું ના પાડતી હતી ને તમે આ પાડતા હતા ને અત્યારે નોકરી લાગી ગઈ. અને હેતલને તું કહેજે કે પેલો પગાર આવે ને એ તારી માના હાથમાં આપે, સમજ્યા? તારી મમ્મીના હાથમાં આપે ને તો એ રાજીના રેડ થઈ જાય. અને આમ જોઈએ ને એમ કહેતી હોય ને મારા પગ નથી હાલતા, મારા ટાટિયા દુઃખી કામ કરી કરીને પેલું રૂપિયાની ગड्डी જોઈએ ને એટલે ભલભલા મળશે, પગ હાલવા ને હાથ પગ હાલવા મળશે ને જરીકે થાકે નહીં લાગે એને. સાચી વાત છે. હવે તો નકરી છે ને આ સોસાયટીમાં નકરી આપણી વાતો જ થાય. સારુંથી ભણી ગઈ, સમજ્યા? અને એને કહે છે ગમે કંઈક નોકરી કરે ને, કંઈક સરકારી નોકરી જો એને લાગી જાય ને તો ઈમાનદારીથી નોકરી કરવાની હોય. એ છે ને બહુ હાસી વ્યક્તિ છે ને કોઈ દી કોઈનું ખોટું નહીં કરે, સમજ્યા? એટલે તો એને નોકરી લાગી છે, હોશિયાર છે. હેતલ તો છે જ ને આપણે. હેતલને હું આપણે નહીં, હું નહીં ઓળખતો, બધી રીતે સારી છે. આ તો એને વળે એને પરિસ્થિતિ ખરાબ હતી એટલે બિચારી ભણી ન શકી, અને એમાં આપણી જેવું ઘર મળ્યું. જો એની ભણવાની ઈચ્છા હતી અને જો પૈસાદાર ઘર મળ્યું હોત ને, પણ ઓલા પૈસાદાર ઘરવાળા હોત ને ઘણા હું ઓલા જૂનવાણી વિચારવાળા હોય એ ન ભણાય આવી કે તો આની ઈચ્છા તો અધૂરી રહી જાત ને. હા એ વાત સાચી, પણ આમ જો હવે આપણું નામ ને નામ જ, બીજું કાંઈ જ નહીં. હેતલ આજ હું બહુ ખુશ છું હો. હું તારી હાટું છે ને આ ગિફ્ટ લાવ્યો છું. શું ગિફ્ટ લાવ્યા છો મારી માટે? હું હશે કહેતો? ડાયમંડની રિંગ? નહીં. ચેન? નહીં. પેન્ડલ? નહીં. તો શું લાવ્યા છો? અરે હું લાવ્યા છું મંગળસૂત્ર છે. અને આ તે ગળામાં કેમ મંગળસૂત્ર નથી પહેર્યું? અશોક, હા તમે મંગળસૂત્ર જૂનું હતું એ ક્યાં ગયું? હે આપી દીધું. અને આ ટૂંકા કપડાં હાવ પહેર્યા છે. જો સોરી, પણ હા મંગળસૂત્ર મારે નથી જોઈતું. કેમ? અશોક, આ શોર્ટ્સ કપડા સાથે મંગળસૂત્ર ના સારું લાગે. ખાલી હા એક મેં પેન્ડલ પહેર્યું છે ને એ જ સારું લાગે. અરે વાંધો નહીં, તું સાડી પહેરને તે પહેરજે તમ તારે હો. અશોક, મને હવે સાડી નથી પહેરવી. હું ક્યારેય હવે સાડી કે ડ્રેસ સામે તો જોઈશ પણ નહીં. કેમ? ઓનલી ફોર શોર્ટ્સ. એટલે એનું કાંઈ કારણ? કારણ જ્યારે મેં તમને મારા સપનાની વાત કરી હતી ને, સાથે સાથે મારું બીજું પણ સપનું હતું કે મને છે ને શોર્ટ્સ કપડાં જ ગમે છે અને એ હું પહેરી નથી શકતી, તો હવે હું શોર્ટ્સ કપડાં જ પહેરીશ. એવું હોય? એવું જ હોય. અને જનરેશન પ્રમાણે ને સમય પ્રમાણે અત્યારે તો બધા પહેરે જ છે ને, નોર્મલ છે ને. એ જી હોય, પણ આજ તને મને બહુ જ ખુશી થાય છે હો. આ તને નોકરી લાગી જાય હે. અને તને હું કહું, આ પપ્પા મને પૂછતા હતા કે એ પૈસા તો આપશે ને, તો તું પૈસા તો આપે ને હે.
આ જો હું પૂછવા ગયો ને પહેલી વાર તને ભણાવવાની હતી ત્યારે એણે પૂછ્યું હતું એટલે મેં કીધું હતું કે ઈ બહુ ઝાઝા પૈસા લાવશે મહિને ને મહિને. હું પૈસા તો આપીશ જ ને, અને મેં તમને પ્રોમિસ પણ કર્યું હતું કે હું તમને ફ્રી બેસાડી દઈશ, નવરા, એકદમ નવરા બેસાડીને રાખીશ ઘરે. હા તે તું તો કેવી વાત કર્યો, નવરું છે ને મજા ન આવે, હું છે ને તારી હારે આવે. ના, લે મારું સપનું પૂરું નહીં કરો. અને હા પૂરું કરાય. હવે તો આમ જો, હવે આમ શેરીમાં હાલ્યો જાવ કે ગામમાં જાવ, ગમે ત્યાં જાવ ને આમ જો હું વટથી બધાને કહી કે મારી ઘરવાળી તો છે ને એ મોટી અધિકારી છે, અધિકારી. કેવું જ પડે ને, તમારી તો મહેનત છે અને મારી પણ મહેનત છે સાથે સાથે. હાચી મહેનત તો છે ને તારી છે, તો તે એટલી મહેનત કરી તો એ તને આ નોકરી મળે ને. સાચી વાત છે હો અશોક તમારી. હું તમને શું કહેતી હતી, હા. આ તમે પપ્પા કહેતા હતા કે મારે પૈસા આપવા પડશે, તો મારે થોડાક દિવસ ટ્રેનિંગ માટે જવાનું છે. એટલે આ નોકરી લાગી જાય એટલે એની હાટું ટ્રેનિંગ લેવી પડે એમ ને. લેવી પડે, 5-6 દિવસની હશે એ ટ્રેનિંગ. 5-6 દિવસ તને ખબર છે આ આખો દી મારો હાવ કેવો જાય, તને ન જોઉં ત્યાં લગી હક જ ન થાય. હું જો મને પાણીની તરસ લાગી હોય ને તો હું પહેલાં તને જોવા આવું પછી પાણી પીવા જાઉં. મને તારી વગર નહીં ગમે નહીં. ઈ એક દીનું કરી નાખ, 5-6 દિવસ નહીં. હા જુઓ, તમે મારી વાત કેમ નથી સમજતા? મેં આટલી બધી મહેનત કરી છે અને એક હવે 5-6 દિવસ માટે હું ટ્રેનિંગમાં ન જાઉં ને તો મારું આખું કરિયર બગડી જશે. તું જાજે, હાલ વાંધો નહીં, તું 5-6 દિવસ જાજે, પણ હું ફોન કરું ને એટલે તરત ઉપાડજે. સોરી અશોક, ત્યાં એ લોકો ફોન યુઝ કરવાની મનાઈ છે, ડિસ્ટર્બ થાય ને લોકો. જો હાથમાં ફોન હોય તો તમે ગમે તેટલી મને સલાહ આપતા હશો, પણ મારું ધ્યાન શેમાં હશે? એ વાત આઈ તારી. હું ધ્યાન આપી શકીશ? કાંઈ વાંધો નહીં, હું છે ને સાંજે ફોન કરીને આપણી બે વાત કરશું બસ. અશોક, તમે કેમ નથી સમજતા? મને કોઈ પ્રોબ્લેમ નથી સાંજે ફોન કરીને તમારી સાથે વાત કરવાનો, પણ આખો દિવસ ટ્રેનિંગ લઈને હું થાકી ગઈ હશું અને ત્યાં સવારે 7 વાગે ત્યાં રેડી થઈ જવાનું હોય, એટલે રાતે 1-2 વાગ્યા સુધી તમારી સાથે ફોનમાં વાત કરું, પછી સવારે હું બગાસા ખાઉં, એ તમને ગમશે? તો આપણે કાંઈ ખોટા છે ને, આપણે ખોટા ઉજાગરા કાંઈ નથી કરવા. હું તમ તારે વાંધો નહીં, તારો ફોટો જોઈને ખુશ રહી બસ. પણ જો પપ્પાએ મને કીધું શું ઓલો પગારનું નહીં એટલે. જો અશોક, હું આ બધી મહેનત કોના માટે કરું છું? આપણા ઘર માટે જ કરું છું ને, તો હું આપીશ જ ને. અને થેન્ક યુ સો મચ 5 દિવસ આમ તેમ કરવા માટે. અરે થેન્ક યુ એમાં થોડું કહેવાનું હોય, તું થોડી કોક છો હે. સારું, કંઈ નહીં. જુઓ, મેં નવો ફોન લીધો છે. લે iPhone છે. આ તો પણ બહુ મોંઘો ફોન આવે. હા હું જાઉં ની શેઠ પાસે ફોન છે. બસ મેં એ જ લીધો છે. લે હાય દામિની. તલ, આ શું વેશ બનાવ્યો છે તે? આ શું પહેર્યું છે? વેશ મતલબ શું? તું શું કહેવા માંગે છે? કપડાં પહેર્યા છે, શોર્ટ્સ કપડાં. હવે હું ગવર્મેન્ટ ઓફિસર થઈ ગઈ છું તો હવે હું સાડીને ડ્રેસ શું કરવા પહેરું? હવે તો હું આવી જ રીતે જ રહીશ. જીન્સ ટોપ પણ પહેરી શકે. જો મને ખબર છે કે તું ગવર્મેન્ટ ઓફિસમાં કામ કરવા લાગી છે, પણ એની પહેલાં તું ઘરની વહુ પણ છે, યાદ છે ને? ભૂલી નથી ગઈ ને? બધું યાદ છે, પણ સમય પ્રમાણે પણ રહેવું પડે ને. અને રહી વાત આ જીન્સ પહેરવાની, તો મને જીન્સ તો પહેલેથી જ નહોતા ગમતા, શોર્ટ્સ કપડાં જ ગમે, એટલા માટે હું બધા શોર્ટ્સ કપડાની શોપિંગ કરી આવી છું. તારી મરજી, તારું ઘર છે, તારા ઘરે જઈને જેમ ફાવે એમ તું રહી શકે છે. મારે તારું એક કામ હતું. બોલો, હવે શું કામ છે? હવે છે ને હું તારી કોઈ મદદ નથી કરવાની, કારણ કે તારી એકવાર મદદ કરીને તો તારા સાસુએ મને ઘણીવાર સંભળાવ્યું છે. જો મારા સાસુનું તો એ જ કામ છે, સંભળાવવાનું. એમને બીજું કોઈ કામ જ નથી. જો તું મારી ફ્રેન્ડ છો કે નહીં? શું? તો પછી હેલ્પ કરવી પડે ને. હા બોલ. હા, વાત જાણે એમ છે કે હા તે જ્યાં મને જોબ કરવા માટે મોકલી હતી ને, ત્યાં અમારા બોસ હતા. ઓળખું છું, આગળ બોલ. એ બોસ સાથે હું મેરેજ કરવા માંગુ છું. શું? ચસકી નથી ગઈ ને તારી? શું બોલે છે ખબર છે તને? લગ્ન તને મજાક કરવા માટે હું જ મળી? મજાક નથી કરતી, સિરિયસ વાત કરું છું. અને હું એ જાણવા જ આવી છું. બાકી બધું તો હું એમના વિશે જાણું છું, પણ
તારા પાસે પણ જાણવું જરૂરી હતું. એમનો સ્વભાવ, એમના ઘરમાં બધું વ્યવસ્થિત ને ઓ સારું. જાણવા વાળી, તારા લગ્ન થઈ ગયા છે અશોકભાઈ સાથે, યાદ છે ને? યાદ છે. અને અશોક સાથે હું ડિવોર્સ લેવાની છું, કારણ કે હવે હું ક્યાં ને એ ક્યાં. એ મારી સાથે આવે નહીં, એની ઓકાત પણ નથી મારી સાથે રહેવાની. હા, તું ક્યાંય નહોતી ને ત્યારે અશોકભાઈ જ તારી સાથે હતા, અને આજે જ્યાં તું છે ને ત્યાં પણ પહોંચાડનાર બીજું કોઈ નહીં, અશોકભાઈ જ છે. ભૂલી ન જતી. એમણે કર્યું છે શું? કંઈ જ નહીં, ખાલી હા પાડી છે. બાકી બધી મહેનત તો મારી જ છે ને. હા, તને ખબર છે તે ભણવાનું ચાલુ કર્યું, નોકરી ચાલુ કરી, તારા ઘરમાં કેટલા ઝઘડા થતા હતા. આ બધાની સામે અશોકભાઈ બોલ્યા છે, બધાની સાથે ઝઘડો કર્યો છે એમને. એમની ફરજ આવે છે બોલવાની. એમની ફરજ આવે છે, એક પતિ તરીકે એમની ફરજ આવે છે કે તારા સપનાઓ પૂરા કરે, અને એમને એ સપના પૂરા પણ કર્યા. પણ તું શું કરવા જઈ રહી છે? હું જે કરું એ. તારે મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. હું જે તને પૂછું છું ને એટલો જ જવાબ આપ. અને રહી વાત આ અશોકની, તો એ કોઈ દિવસ હીરામાંથી ઊંચો આવવાના જ નથી. આજે સાચે મને અફસોસ થાય છે. તારા સાસુ જે વાત કહેતા હતા ને એકદમ સાચી પડી. એમણે કહ્યું હતું મને કે હેતલને જોબ પર લગાડીને મેં બહુ મોટી ભૂલ કરી છે, અને આજે એ વાતનો મને અફસોસ થઈ રહ્યો છે. કોઈએ કંઈ જ ભૂલ નથી કરી. અને રહી વાત તારે અફસોસ કરવાની, તો તારે આ વાતનો અફસોસ ના કરવાનો હોય. તારે તો હેપી થવાનું હોય કે હાશ, મારી ફ્રેન્ડ ગવર્મેન્ટ જોબમાં લાગી છે તો એ પ્રમાણનો પતિ પણ ગોતે છે. હા, અશોક મારી સાથે ક્યાંય પણ ના આવે. મને તો એ જ પસ્તાવો થાય છે કે પહેલાં મેં મેરેજ કરતાં પહેલાં વિચાર્યું કેમ નહીં કે હું કોની સાથે મેરેજ કરું છું. અચ્છા, તો દેવાંગ સાથે લગ્ન કરીને તું ગઈ હોત અને પછી ભણવાનું ચાલુ કર્યું હોત તો તને શું લાગે છે કે દેવાંગ તને સપોર્ટ કરત એમ? હા, કરે. કેમ કે એ સ્ટડી કરેલો માણસ છે, ઊંચી પોસ્ટ છે એની, અને આ અભણ, એક નંબરનો અભણ છે. સારું તો સમજીએ, પણ આ દેવાંગ એ બુદ્ધિ વગરનો છે. અરે પોતે તો કુંવારો છે, પણ તું પરણેલી છે, એને જરાક તો વિચાર કરવો જોઈએ ને. આમ એની પણ મરજી છે કે તું તારા મનની કહાની કહે છો? એની પણ મરજી છે. એણે પણ મને પ્રપોઝ કર્યું છે, અને અમે એકબીજાને લવ કરીએ છીએ, લાઈક કરીએ છીએ. મને પ્રોબ્લેમ નથી, એને પ્રોબ્લેમ નથી, તો બીજા કોઈને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. તો તારા કોઈ સવાલના જવાબ મારી પાસે નથી. આજ પછી છે ને ક્યારે મારા ઘરે ના આવતી, અને આ વાત લઈને તો બિલકુલ નહીં. ભૂલી જજે કે તારી કોઈ ફ્રેન્ડ પણ હતી. તું મારી ફ્રેન્ડ છો કે દુશ્મન, એ જ નથી સમજ પડતી મને. દુશ્મન જ ગણે છે ને તું. ફ્રેન્ડ છું ને એટલે જ સાચી સલાહ આપું છું. પછતાઈશ જોજે. તને ખબર નથી કે તું કોની સાથે વાત કરે છે. કોની સાથે વાત કરું છું? એક ઘમંડી છોકરી સાથે, જેને નોકરી હોવાનો ઘણો પાવર આવી ગયો છે. પાવર કોઈ નથી આવ્યો. ચાલ, હું જાઉં છું. ખોટું જ અહીંયા મારું માથું ફોડવા આવી. હવે જણાવીશ ક્યારે આવશે તારી બાયડી? અઠવાડિયાનું કીધું હતું ને, ત્યારે એમ કીધું અઠવાડિયું ત્યાં ટ્રેનિંગ છે, પછી આવી જાય ને, તો આ વાતને 15 દિવસ થઈ ગયા. હવે ક્યારે આવશે? અરે ફોન નથી ઉપાડતી, જવાબ નથી આપતી. એ નહીં જવાબ આપે. તમને ખબર છે ત્યાં છે ને ફોન ઉપાડવાનો છે ને બંધી છે, ત્યાં ન ઉપાડવા દે એટલે. અને આ 8 દીનું કીધું તું, કદાચ વધારે ટ્રેનિંગ લેવાની હશે એટલે થોડુંક મોડું છું. તમે આટલા બધા રાયડું હું નાખો છો, આવી જાહે. અરે પણ ફોન તો એમ કે ત્યાં બંધી હશે તો હાજે તો ફ્રી થઈ જાય કે નહીં? આખો દી હું રાત નથી નકરી એ લોકો પરીક્ષા લીધા કરે. થાકી ન જાય, આખો દી ટ્રેનિંગ લેતી હોય. અને આ નોકરીનું તમને ખબર છે ને કેવું છે એટલે. અને સાંજે પછી હોઈ જાય એટલે ફોન ન ઉપાડે. પણ કમસે કમ ખાલી એકવાર એમ તો કહી દે ને કે હું ફોન નહીં કરી શકું, હું એટલા દિવસ પછી આવી જાય. એમ એક ફોન તો કરે કે નહીં? એ ગઈ પછી એકે ફોન નથી આવ્યો. આ તારી મમ્મી ફોન કરે તો ફોન લાગે નહીં, ક્યાંય ઉપાડે નહીં. અત્યારે વાગ્યા કેટલા? હા, જોઈ લે. હા, આખો દિવસની એની ટ્રેનિંગ હોય ને. આખી રિંગ પૂરી થઈ ગઈ પણ રિસીવ ના કર્યો તમારા મેડમે. બહુ ભણાવવાનો શોખ છે ને તને એને? નોકરી કરવી હોય ને તો પછી થોડુંક સહન તો કરવું પડશે આપણે, સમજ્યા તમે? એ વાત બરાબર છે. કંઈક વળી અટવાઈ ગઈ હોય અથવા ફોન ન હોય એની પાસે. અરે મારે તો નોકરી કરાવી જ નથી. તમે લોકોએ પડારા લીધા છે નોકરી કરવી. પૈસા ઝાઝા લાવશે ને તો તમે સામેથી કહો કે નહીં ભણી તે સારું થયું. હા, બહુ પૈસા લઈને આવશે.
હા 8 દિવસના 15 દિવસ થઈ ગયા, તને જવાબ નથી આપતી, મને જવાબ નથી આપતી. અરે ઘરની કોઈ પડી નથી એવી કેવી તારી બાયડી? હું તો ના જ પાડતી હતી કે નહીં ભણાવ. અરે જોજો જલ્દી આવશે, તમે ઉપાધિ કરો માં. મારું કહેવાનું, તું એટલી બધી ગુસ્સે હું કામ થશો? જો એને ભણવાનું બધું પૂરું કરી લીધું છે, હવે એને છેલ્લું ટ્રેનિંગનું બાકી છે, તો કોઈ એની હાટું કાંઈ થોડું આપણે મોઢું બગાડાય? હવે અત્યાર લગી આપણે જો કાંઈ દાંત કાઢતા દામિની, બે આને હવે કાંક સમજાવો ને. આ છે ને ક્યારુના રાયડું નાખે. એને કહો કે એને ટ્રેનિંગમાં ગયા હોય ને તો ફોનમાં વાત ન થાય. એકવાર એને કહી દો એટલે એને નિરાય. હવે એ મને શું સમજાવતી? મને બધી ખબર પડે છે. નવી નવાઈની તારી બાયડી ટ્રેનિંગમાં નથી ગઈ ને આખો દિવસ 24 કલાકમાં એક પણ વાર એને સમય નથી મળતો. અરે દામિનીની મોટી બેન ગઈ છે ટ્રેનિંગમાં, સમજા, એટલે એને બધી ખબર જ હોય. દામિની કહી દે કે આને એવું ત્યાં બહુ માથાકૂટ હોય ને એટલે ન લગાય ફોન. આંટીની વાત સાચી છે. લે હવે તો ક્યારેય પાછી નહીં આવે. અરે શું આ કેવી વાત કરો છો? પાછી નહીં આવે એટલે? એ કોઈ ટ્રેનિંગમાં નથી ગઈ, તો ભાગી ગઈ છે. હેતલ ભાગી ગઈ? કી ગઈ? મને તો પહેલેથી એના લક્ષણ ખબર હતી. આલે આપણે ભણાવી ગણાવી, નોકરી કરાવડાવી, હવે નોકરી લાગી ગઈ એટલે એના ભાઈના ઘરે ભાગી ગઈ. અરે પણ ભાઈને ઘરે ગઈ છે રોકાવા, સમજા, અને આને હરખ ન થાય. હું મારા ભાઈને કહું કે જોયું મને નોકરી લાગી ગઈ છે, મને હરખ તો થાય. હવે હાનો હરખ. વાંધો નહીં. એમ જુઓ છો ને, હું છે ને એને ઘરે જઈને કે તમ તારો અડધો પગાર તમે રાખજો ને અડધો અમે રાખશું, બસ. હે ભગવાન, તમે મારી વાત નથી સમજતા. એ ભાગી ગઈ એનો મતલબ એમ નહીં કે એના ભાઈના ઘરે ગઈ છે, કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. હે? કોઈ છોકરા હારે? જો હું તમને સમજાવું છું, એ જે ઓફિસમાં કામ કરતી હતી ને, ત્યાં એનો બોસ દેવાંગ, એ એની સાથે ભાગી ગઈ છે. જ્યારે અહીંયાથી ગઈ ને ત્યારે મને મળીને ગઈ હતી, અને એની પહેલાં પણ એકવાર મારા ઘરે બધી જાણકારી લેવા આવી હતી. એને મને કહ્યું હતું કે એની સાથે લગ્ન કરવા માગે છે. જો મેં એને ઘણી સમજાવી પણ એ સમજી નહીં. એકની બે નથી. મારી હારે બહુ મોટો અન્યાય થયો છે. અરે મેં મારી આખી જિંદગી એની વાહે બગાડી નાખી. રાતને દિવસ મહેનત કરીને એને ભણાવી. હા હા, એને નોકરી મળી અને હા હા આવડો મોટો એણે દગો કર્યો મારી હારે. વિશ્વાસઘાત કર્યો છે એને અત્યારે. હા કરે ને વિશ્વાસઘાત. થાય તારી હારે દગો. ના પાડતી હતી નહીં ભણાવ, નથી નોકરી કરાવી, ઘરમાં રાખ, પણ નહીં. બાપ દીકરાએ બંને બે ઉપાડા લીધા હતા. ભલે ને ભણતી, હોશિયાર થશે, આગળ વધશે અને આપણું નામ થશે. લે આ તારું મારું અને તારા પપ્પાનું નામ ડૂબાડીને ગઈ. મને નહોતું લાગતું કે હેતલ કોઈ દી આવું કરે. અરે મને એવો કોઈ દી વિચાર નથી આવ્યો. એણે કીધું કે રવિવારે મારે જવાનું હોય તો હું રવિવારે કહેતો કે જા તમ તાર તું ભણ, પણ મને નહોતી ખબર કે એ આવું કરશે એમ. અરે આપણને શું ખબર હોય? અરે અમે તો એને દીકરી માનતા હતા, દીકરી, કે આપણે દીકરી હોય તો આપણે કેમ ભણાવી? એમ આ બહુ છે, પણ આપણે એને દીકરી માનીને એને ભણાવી, પણ એને આવો 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 બદલો આપ્યો. આપણા ઉપકારનો બદલો એને આવી રીતે આપ્યો. શું આ બધું મારા કારણે જ થયું છે. મેં જેને નોકરી પર લગાવી હતી. ના ના દામિની, તારા કારણે કાંઈ ન કહેવાય. એ હતી જેવી. તારા કારણે શું? હું તો ઘરમાં આવીને ત્યારથી એના લક્ષણ પારખી ગઈ હતી. આ લોકોને કઈ કઈને થાકી કે આને કંઈ ભણાવવાની જરૂર નથી. ભણવાના નામે રખડતી હતી અને નોકરીના નામે હાથ ધજાગરા ઉડાડતી હતી. મમ્મી એણે મને એમ કીધું હતું કે મારે મારું સપનું પૂરું કરવું છે. હા હતું ને એનું સપનું, ભાગવાનું સપનું હતું. હવે રડીને શું ફાયદો? આપણી તો ઇજ્જત ગઈ ને. સમાજમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહ્યા. શું કહીશું? બાયડી ભાગી ગઈ. હા, અમારા છોકરાની બાયડી એને મૂકીને ભાગી ગઈ. હવે લોકો વાતો કરશે ને એ અલગ. મને તો લાગે છે આ પહેલેથી જ એવી હશે, પણ ભણેલી નહોતી ને એટલે શું કરે. હવે એની પાસે ભણતર આવી ગયું, પૈસા આવી ગયા. કહેવાય છે ને કે પૈસા આવે ને એટલે માણસ પછી અંદર જે તત્વ પડ્યું હોય ને એ જ બહાર આવે. અંદર જો લોભ હોય ને તો લોભ જ બહાર આવે. બસ આવી જ રીતે આનું ચારિત્ર પહેલેથી ખરાબ જ હશે. તો જ પૈસા આવે ને એટલે એનું ચારિત્ર વધારે ખરાબ કરવાનો એને રસ્તો મળી ગયો. આની પહેલાં ઘણીવાર મેં
તમને લોકોને વાત કરવાની કોશિશ કરી પણ હિંમત જ ના થઈ. આજે ન છૂટકે મારે તમને લોકોને વાત કરવી પડે. અશોકભાઈ, કોઈના ઉપર એટલો આંધળો વિશ્વાસ પણ ના મૂકવો જોઈએ. વિશ્વાસ? અરે મને થોડી ખબર હતી કે હા મેં વિશ્વાસ મૂક્યો છે એનો એ હા વિશ્વાસઘાત કરશે. હું તો એમ વિચારતો હતો કે એ જાહે ન કરીએ તો પગાર વધારે આવશે અને આપણા ઘરની પરિસ્થિતિ સુધરશે અને એનું સપનું પૂરું થાય. અરે પતિ પત્નીનો સંબંધ છે ને એ તો એક વિશ્વાસની દોરીએ હાલતો હોય. અરે મેં એની ઉપર કેટલો વિશ્વાસ કર્યો અને એણે મારી હારે વિશ્વાસઘાત કર્યો. હવે તો મારે જીવવાનો પણ કાંઈ મતલબ નથી. હા બેટા, જો આપણા કિસ્મતમાં હોય ને એ જ થાય. હવે આવી તું આવી 70 લારે પવન ને તો જો આવી જ નીકળવાની હોય ને તો આવી જ નીકળે. પણ જો એક વ્યક્તિ આપણા જીવનમાં હારી આવે ને તો આપણા ઘરને હોતે નર્કમાંથી સ્વર્ગ બનાવી દે. તારી જિંદગીમાં કોઈક બીજી હશે આની કરતાં કોઈક બીજી હારી છોકરી લખાઈ લેશે. જો આવી રીતે હિંમત નહીં યાર. અને આ તો સામાન્ય વાત છે. જો હરેક મુશ્કેલી આવે ને જીવનમાં એનું કાંઈક સોલ્યુશન હોય. ખાલી એક મૃત્યુ આવે ને એનું સોલ્યુશન નથી બેટા. એટલે આપણે હજી જીવવી તો સવી ને. પપ્પા આ યતલે મને એવી રીતે ભાંગી નાખ્યો છે ને કે હવે મને જીવવામાં કાંઈ રસ નથી રહ્યો. હું રજા લઉં છું. બસ હિંમત રાખ. જે થયું એને ભૂલી જા. આપણા માટે એ મરી ગઈ છે એમ માની લેવાય.